બરાબર, બહુ સરસ, બહુ સરસ. તો સામાન્ય રીતે બહેનોને ચા માટે પૂછાય જ નહીં. ચાનું પૂછે ને એટલે ત્રાડ પડે, શું બોલ્યા, અમને બહેનોને કહો છો ચા બનાવવાનું? ચા નથી બનાવતા, રસોઈ પણ બનાવીએ છીએ. અને રસોઈ નહીં, ઘર ગૃહસ્થી પણ અમને ચલાવીએ છીએ. અમારે એ બહુ સારા છે, પણ વ્યવહારમાં બધો વફાટ બહુ કરી નાખે. જ્યાં લેવાનો હોય ને ત્યાં આપે, અને આપવાનો હોય ને ત્યાં લેવાની વાત કરે તમારે બીજું. એટલે એ વ્યવહાર બધો બફાટ કરી નાખે બધું. પણ બીજી રીતે બહુ સારા એમ કે. એટલે ચા બનાવીએ છીએ, રસોઈ બનાવીએ છીએ, ઘર ગૃહસ્થી ચલાવીએ છીએ. વાત સમજ્યા ને? અને નાના મોટા ફંક્શન તો અમે બધા લેડીઝો ભેગા થઈને પાર પાડી દઈએ. નાના છોકરાની બર્થડે હોય તો હોટલમાંથી મંગાવવાનું નહીં, કોઈ રસોઈયાને બોલાવવાનું નહીં, બહેનો બધા ભેગા થઈને બર્થડે પૂરી કરી દે એ કરી દઈએ. એટલે આ થાળ પડે, શું બોલ્યા, પછી એટલે સુધી નહીં, આ તમે દાદા ભગવાનના આપતા પુત્રો છે અને અમારા ભાઈ બહેનના મહેમાન કહેવાઓ, એટલે તમારી એક ભૂલ માફ કરું છું, પણ બીજી ભૂલ જો તમે કરીને તો તમારી વાત જાણો, અંદર આ ચાલે. સંસ્કારી છે એટલે એવું બોલે નહીં, પણ આ બાય ડિફોલ્ટ હોય. એટલે લેડીઝના પ્રશ્ન ના કરે કે તમને ચા બનાવતા આવડે છે, એની ક્રિમિનલ ગુનો કહેવાય. હા સમજ્યા ને? હવે આ તમારામાં કરવાની સત્તા છે કે નહીં એના માટેનો આ દાખલા પૂછો, અથવા તો મન વચન કાયા તમારા વશમાં છે કે તમે મન વચન કાયા વશમાં નથી, એના માટે આપું છું. હવે ચલો માની લો કે તમે ચાના કરતા છો, રસોઈના કરતા છો, ઘર ગૃહસ્થી ચલાવો છો અને નાના મોટા ફંક્શન પાર પાડો છો. હવે 2 કલાક અહીંયા સત્સંગ થાય તો મને પાણી આપો એનાથી રાહત થાય કે તમે આપણે ચા બનાવીને પીવડાવો તો રાહત થાય? તો સામે તો ચા બનાવીને પીવડાવો તો થાય. તો કે અહીંયા બેઠા બેઠા ચા બનાવીને પીવડાવો તો પીવડાવી શકશો? ના થાય. એટલે તરત આમ નજર પડે એટલે કે ભાઈ આ બાજુ કેમ જો છો સુનીતાબેન, તો કે ચા તો રસોડામાં બને. તો પૂછું કે તમે ચા બનાવો છો કે રસોડું ચા બનાવો છો? ચા તો હું બનાવું છું, પણ રસોડું ના આવે તો ચા ના બને. પેલો રસોડું કે હું ચા બનાવું છું, તો સુનીતાબેન ના આવે તો ચા ના બને. પાછું ને એટલે રસોડું તમે બે ભેગા થાય ત્યારે ચા બને. આ બે ભેગા થયા તો તમે ચાના 100% કરતા થઈ ગયા કે 50%? 50%. હવે રસોડું છે ને તમે છો, પણ પીનાર ના તો ચા બને ખરી? 3 સંજોગો થયા એટલે 100% થઈ ગયા કે 33.33% કરતા થઈ ગયા? હવે પીનાર છે, રસોડું છે ને તમે છો, પણ તપેલી ના હોય તો 4 સંજોગો ભેગા થયા. હવે 100% કરતા થઈ ગયા કે 25%? પછી દૂધ જોઈએ, ખાંડ જોઈએ, ચા જોઈએ, મસાલો જોઈએ, ગેસ જોઈએ, લાઇટર જોઈએ, કપડાં રકાબી જોઈએ, બધું જોઈએ કે ના જોઈએ? આ સ્થૂળ સંજોગો, જે આંખોથી દેખાતા સંજોગો. એ રીતે સૂક્ષ્મ સંજોગો, જે આંખોથી ના દેખાય એવા સંજોગો. અને એવા સૂક્ષ્મતમ અને સૂક્ષ્મતમ બધા સંજોગો ભેગા થાય ત્યારે એક ચા બને. તો હવે તમે ચાના 100% કરતા થઈ ગયા કે 0.00001% થઈ ગયા? 0.001%. એટલે કેવળ તમારી હાજરી, પ્રેઝન્સ. હવે હાજરી એટલે શું? તો કે તપેલી એ દૂધનું કામ ના કરે અને દૂધ એ તપેલીનું કામ ના કરે. દૂધ અને તપેલી એ ખાંડનું કામ ના કરે, ખાંડ એ દૂધ અને તપેલીનું કામ ના કરે. બધા પોતપોતાની સ્વાભાવિક ક્રિયાના કરતા અને વિભાવિક ક્રિયાના અકર્તા થયા. એટલે સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમાં બધા સંજોગો ભેગા થયા ત્યારે એક ચા બને. હવે તમે નિમિત્ત નૈમિત્તિક કરતા બનીને આ બધું કરો છો કે સ્વતંત્ર કરતા બનીને કરો છો? તો કે નિમિત્ત નૈમિત્તિક હોય ને તો પછી પ્રોબ્લેમ જ ના આવે, દુઃખ ને ભવરોગ કશું જ ના થાય. કોઈ નિમિત્ત નૈમિત્તિક કરતા નથી બનતા. મત છે કે નહીં? પછી ખાલી મત જ છે કે મતભેદ પણ છે? પછી ખાલી મતભેદ છે કે મનભેદ પણ છે? ખાલી મનભેદ છે કે તનભેદ પણ છે? જો નિમિત્ત તરીકે હોય તો મતે ના હોય, મતભેદે ના હોય, મનભેદે ના હોય ને તનભેદે પણ ના હોય. ખાલી તીર્થંકરો નિમિત્ત તરીકે હોય. હા સમજ્યા ને? અને જગતના જીવ માત્ર નિમિત્ત તરીકે ના હોય. જો નિમિત્ત તરીકે હોય ને તો એ અવતારમાં જે ભગવાન કહેવાય. કોઈ નિમિત્ત તરીકે ના હોય. હા, એને જીન કે જીનેશ્વર મળી જાય તો નિમિત્ત તરીકે રહી શકે, કે એની દ્રષ્ટિ દીક્ષાથી એનું કલ્યાણ થઈ જાય. એટલે એને કોઈ તીર્થંકર કે જીન કે જીનેશ્વર તો એનું કલ્યાણ થઈ જાય. એટલે કૃષ્ણ ભગવાનને જીનેશ્વર મળેલા, રામ ભગવાનને જીનેશ્વર મળેલા. આ સમજે ને? તો એનું કલ્યાણ થઈ ગયું. આ સમજે કે ના સમજાય? એટલે જો મત હોય, મતભેદ હોય, મનભેદ હોય, તનભેદ હોય તો નિમિત્ત તરીકે નથી રહેતા. તો હવે તમારે કાયમી સુખી થવું છે, રોગ છે, ભવરોગ છે, કે જે કંઈ પણ
બધા પ્રોબ્લેમ્સ છે એનું સોલ્યુશનમાં શું છે તે કે તમે નિમિત્ત નૈમિત્તિક કરતા બનશો તો તમને પ્રોબ્લેમ્સ નહીં આવે, રોગે નહીં થાય ને ભવરોગ પણ નહીં થાય. અને સ્વતંત્ર કરતા બનશો તો બાય ડિફોલ્ટ જ તમે રોગને આહ્વાન કરો છો, એટલે રોગ બોલાવો છો. પહેલા મનમાં રોગ આવશે અને પછી તનમાં રોગ આવશે. વાત સમજે કે ના સમજાય? દાદા ભગવાને મેન્ટલ પ્રોબ્લેમને પ્રોબ્લેમ કીધો છે, મિકેનિકલ પ્રોબ્લેમને પ્રોબ્લેમ નથી કીધો. હા સમજે ને? એટલે મેન્ટલ પ્રોબ્લેમ ના થવો, એટલે હું કરું છું એ ભ્રાંતિ છે, હું બોલું છું એ ભ્રાંતિ છે, હું વિચારું છું ભ્રાંતિ છે. કારણ કે મન વચન કાયા તમારા હાથમાં જ નથી. વાત સમજ્યા કે ના સમજાય? તમારા હાથમાં તો તમે ચોરી જ ના કરો, લૂંટફાટ જ ના કરો, પણ અઠવાડિયાના મહિનાના ભૂખ્યા છો અને ફાયર થયું છે એટલે ક્યાં તમે ચોરી કરશો કે લૂંટફાટ કરશો જ. શું કહે છે? શું વિરોધાભાસ છે? બોલો. આપણે સારા કર્મો કરીએ, બરોબર છે. સારા કર્મોને પ્રોપરલી આપણે દિનચર્યામાં કરીએ તો આ કરવાનો વારો જ ના શું કહે છે? સારા કર્મો તો અમે દિનચર્યામાં કરીએ તો સારા કર્મો કોને કહેવાય? સારા કર્મો કોને કહેવાય? બધા બોલે છે, આ તો આદર્શની વાતો કરો છો, વર્તનમાં નથી. બધાને સારું કરવું છે. આ પુતિનને સારું કરવું છે અને ઝેલેન્સ્કીને સારું કરવું છે, પાકિસ્તાન વાળાને સારું કરવું છે. જુદા પડ્યા તો લડવા માટે જુદા પડે છે. તેમ છતાં જો આજે 75 વર્ષે ઉકેલ નથી આવતો. વાત સમજાય કે ને? એટલે વિરોધાભાસ તો તમારા વ્યવહારમાં છે. વાત સમજાય કે ના સમજાય? બોલી નાખે સારા કર્મ કોને કહેશો? અમિતભાઈ કહો મને. તમારા હાથમાં જ કશું નથી. આ માનો છો પણ હાથમાં જે છે એ તો સમજ પડશે ને. પહેલી વાત હું પોતાને ખુશ રાખું, હું બીજાને ખુશી આપી શકું, એ વાતમાં હું માનું. આ તમે માનો છો, હું ટ્રાય કરું છું કે હું પેલા ખુશ કરું અને હું ખુશી આપું છું. હા તમે ખુશી આપી શકું, પણ જો હું પ્રોબ્લેમ હતું. બરાબર છે. આ બધી કિતાબી જ્ઞાન છે. આ બધું કિતાબી જ્ઞાન છે. એ આપણને લાગે છે, આપણને લાગે છે કિતાબી જ્ઞાન છે, લાગે છે. જો આવું હોય ને, આ હિન્દુસ્તાનમાં એક જ જીવ આવો હોય ને તો હિન્દુસ્તાનની આવી દશા ના હોય. વાત સમજ્યા કે ના? હિન્દુસ્તાનની આવી દશા ના હોય. તમે આ જીવો છો ને તો પહેલા અત્યારે જે જીવન જીવે છે ને એવું નહોતું. પહેલા સંયુક્ત કુટુંબ હતું. હવે સંયુક્ત રહ્યા કે વિભક્ત થઈ ગયા? વિભક્ત થઈ ગયા. વસુદેવ કુટુંબકમની સંસ્કૃતિ હતી, સનાતન ધર્મ વસુદેવ કુટુંબ. અને બીજું આત્મવ સર્વભૂતેષુ, બધે હું જ છું. સંયુક્ત કુટુંબ એટલે વિશ્વ એક કુટુંબ છે ને હું એનો એક સદસ્ય છું. વસુદેવ કુટુંબકમ છે. વાત સમજે કે ના સમજાય? આ તો વિભક્ત થઈ ગયું. તમારા મન વચન કાયના વ્યવહારમાં મારું શબ્દ આવે છે કે નથી આવતું? મારું શબ્દ આવે એટલે પતી ગયું. તમે આદર્શની વાત કરો છો. તારું શબ્દ આવે છે કે નથી આવતું? તારું શબ્દ એટલે પતી ગયું. એ આદર્શની વાતો કરો છો, વર્તમાનમાં નથી. બધી રૂપાળી વાતો કરો છો, કેરેક્ટરમાં નથી, ચારિત્રમાં નથી. અને ધારો કે છે તો પૂર્વની પુણ્યના હિસાબે છે, વર્તમાનના સમજણ ને પુરુષાર્થના હિસાબે નથી. વાત સમજાય કે ના સમજાય? હા, તમે જ કશું કરતા જ નથી. મેં ચાનો દાખલો આપી દીધો. વાત સમજે? દાખલે તમે કરો છો તો પહેલા તમારી જાતને મરવાના હતો, પણ મૃત્યુ થાય છે કે નથી થતા? એ રીતે તમને રોગ ના થવો જોઈએ, તેમ છતાં રોગ થાય છે કે નથી થતા? એટલે તમારા હાથમાં જ નથી. તો આ વસ્તુને માન્ય કરવાનું છે ને. તમારા હાથમાં ભાવ સત્તા છે, ક્રિયા સત્તા તમારા હાથમાં નથી. આ જૈનોમાં છે. એટલે આપણે ભાવ સારા રાખો એવું નથી. ભાવ સત્તા એટલે સમજણ ઊભી થાય, એમાં ભાવાભાવ થાય. વાત સમજે? ભાવ અને અભાવ થાય. એટલે તમારી સામે જે આવે છે એને તમે વૈજ્ઞાનિક રીતે જુઓ, એનાથી તમારો ભાવ થાય. એટલે આપણી શ્રુતિ છે, તમને ખબર છે ને? શ્રુતિ શું છે? ભાવે ભાવના નથી. શ્રુતિ ખબર? એટલો પરિચય નથી. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે જીન્યર ભજીએ, ભાવે કેવળ મોક્ષ લહે. આ ભાવના આ છે. હવે ભાવનાનું મહત્વ છે, દ્રવ્યનું મહત્વ નથી. દ્રવ્ય તો સંડાસ જવાની સત્તા નથી કે છે. જ્યારે અટકે ત્યારે ખબર પડે કે સંડાસ અટકે તમારે. એટલે ડૉક્ટરને પૂછેલું દાદાએ,
50-60 ડૉક્ટરને ભેગા કર્યા હતા, ખાલી આટલો જ પ્રશ્ન પૂછ્યો કે સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ કેટલી? બધા એકે અવાજે બોલ્યા કે દાદાજી આવું શું પૂછ્યું, તો હોય જ ને એમ કે. તો દાદા વાક્ય પૂરું કર્યું, જ્યારે અટકશે ત્યારે ખબર પડશે કે સ્વતંત્ર સંડાસ જવાની પણ શક્તિ નથી. વાત સમજ્યા કે ના સમજાય? ત્યારે યસ યસ બધાએ કીધું. વાત સમજે ને? હવે પછી આગળ નથી પૂછ્યું, કારણ કે આગળ પૂછે તો એ ડૉક્ટરને એની ડિગ્રીનું અવમૂલ્યન થઈ જાય, એટલે આગળ પૂછ્યું નથી. પણ અમને ફોડ પડ્યો કે ધારો કે સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ નથી, એવું સ્પષ્ટ થયું કે ના થયું? તો એ વાક્ય પૂરું થઈ ગયું કે આગળ કંઈ કહેવા માંગે છે અમિતભાઈ? શું કહો છો? હા, આગળ કંઈક કહેવા માંગે છે. શું કહો છો સુનીતાબેન? આગળ કંઈક કહેવા માંગે છે. એવું કહેવા માંગે છે કે તમારી ને મારી નહીં, જગતના જીવ માત્રની સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ નથી. હવે વાક્ય પૂરું થઈ ગયું કે આગળ કંઈક કહેવા માંગે છે. હજી આગળ પણ કંઈક કહેવા માંગે છે. એવું કહે છે કે સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ નથી, એટલે કોઈએ તમને દુઃખ આપવું હોય તો સ્વતંત્ર આપી ના શકે, અને કોઈને દુઃખ આપવું હોય તો તમને સુખ આપવું હોય તો સ્વતંત્ર આપી ના શકે, ને દુઃખ આપવું હોય તો સ્વતંત્ર ના આપી શકે. તરત જ તમારે જેવા બોલે કે આવું આ દાદા ભગવાનના આપતા પુત્ર થઈને આ પાઠ ઉપર બેસીને આવું બોલો છો? જો અમને મને મદદ કરી, અમને મને મદદ કરી, અમને મને નુકસાન કર્યું, તો કે આ મદદ કરે છે ને આ નુકસાન કરે છે, પણ જેટલો હિસાબ છે એટલું જ કરશે, એનાથી વધારે નહીં કરે. તો તરત હિસાબ એટલે શું? વાત સમજાય કે ના સમજાય? તો પેલો દૂધવાળો મહિના પછી આવે છે ને, તો દૂધની ચા પીવા નથી આવતો, પૈસા લેવા માટે આવે છે. એટલે તમારું હિસાબમાં હશે ને તો જ એ મદદ કરશે, હિસાબમાં નહીં હોય તો મદદ નહીં કરે. એવી રીતે તમને હેરાન કરવાનું હશે તો હિસાબ હશે તો જ કરશે, બાકી સ્વતંત્ર નહીં કરી શકે. હવે આ સમજણ પડી કે ના પડી? તો કે આ વાક્ય પૂરું થઈ ગયું, હજી આગળ કંઈક કહેવા માંગે છે. હજી આગળ કંઈ કહેવા માંગે છે. વાત સમજે કે ના સમજાય? એટલે તમને નિર્ભય નિસંગ બનાવે કે તમારું સ્વતંત્ર જગત છે, ડરવાની જરૂર નથી. હવે ડરે ને, જો ડર ગયા વો મર ગયા, અને ડર છે એને કર્મ કહેવાય છે, કરે છે એને કર્મ નથી કહેવાતું. ડર છે એનો. તમારું સ્વતંત્ર જગત છે, કોઈ દુઃખી તમને નથી કરી શકતો, કોઈ સુખી નથી કરતો, પણ તેમ છતાં આરોપ છે કે આ મને સુખી કરશે, આ મને દુઃખી કરશે, આ લક્ષ્મી મને સુખી કરશે, આ ગાડી બંગલા મને સુખી કરશે. એ ભ્રાંતિ છે, દરઅસલ નથી બધી વસ્તુ, પણ એના આધારે જ જીવે છે. અત્યારે છે ને માન યશ કીર્તિ પૂજાવાના આધારે જીવે છે, પોતાના આધાર નથી જીવતો. માનના આધારે જીવે છે, યશના આધારે જીવે છે, કીર્તિના આધારે જીવે છે. માન યશ કીર્તિ પૂજાવાના આધારે જીવે છે. કોઈ અહંકાર છે એના આધારે તપ કરે છે. એક કેસ બનેલો, તો કે સાધુ હતા, તો મહિના સુધી જમીનની અંદર રહે. તો બધાને ચમત્કાર લાગે કે જો મહિના સુધી જમીનમાં રહે છે પણ જીવ તો બહાર નીકળે છે. વાત સમજાય કે ના સમજાય? તો દાદા ભગવાને કીધું કે ભાઈ તમે એને મહિના સુધી જમીનમાં રાખજો, પછી જ્યારે બહાર નીકળે ને ત્યારે તમે કોઈ જતા નહીં, ઢોલ નગારા વગાડતા નહીં, કોઈ હાર તોરાને કશું કરતા નહીં તમે, અને કોઈ ત્યાં જતા નહીં. જેવો બહાર નીકળ્યો મહિના પછી કોઈ દેખાયું જ નહીં, બીજી ક્ષણે એક્સપાયર થઈ ગયો. એના અહંકારના આધાર જીવે છે, આત્માના આધાર નથી જીવતો. વાત સમજાય કે ના સમજાય? એટલે સંડાસ જવાની શક્તિ નથી, શું કરવાની વાત છે? આજે બધા જ ધર્મથી વિમુખ થઈ ગયા છે. હું પોતે જૈન છું, દીક્ષા લેવાનો હતો, પણ સાયન્ટિફિકલી વાતો નથી કરતા. આની બાધા લો, આની બાધા લો, આમ કરો, તેમ કરો, ફલાણું કરો. જે ઉદયમાં જ ના આવે, નાની ઉંમરમાં બાધા લઉં, પણ ઉંમર પતી ગયા પછી જોજો, તમારે અહીંયા જોજો, બધા 12 વાગે ને 1 વાગે ને ખાશે, કોઈ 24 નથી કરતું, 9 નથી કરતું. વાત સમજ્યા કે ના સમજાય? પ્રેક્ટિકલ કંઈક વસ્તુ હોવી જોઈએ. ભગવાન મહાવીર આવી રીતે કહી ગયા, અને પેલા આમ કહી ગયા, પેલા કઈ ચાલે નહીં, બધી વસ્તુ પ્રેક્ટિકલ જોશે. વાત સમજે કે ના સમજાય? એટલે કશું આપણા હાથમાં નથી. વિરોધાભાસ આપણામાં છે, તેમ છતાં આપણે અવિરોધાભાસ છે. અને હું દ્રષ્ટાંત સાથે સમજાવું છું કે સંડાસ જવાની શક્તિ નથી. જ્યારે અટકશે ત્યારે ખબર પડશે. વાત સમજે ને? આ સાયન્સ સમજો તો કે આ ખાલી તમારી દ્રષ્ટિ નિર્માણ કરું છું. વિતરાગ માર્ગમાં અવસ્થામાં ભૂલો દોષો હોય કે દ્રષ્ટિમાં ભૂલો દોષો હોય? શું કહો છો? દ્રષ્ટિમાં જ હોય. હું તમારી દ્રષ્ટિને નિર્માણ કરું છું, હું કોઈ ક્રિયા નથી આપતો.
અને બીજે બધે ઠકાણે ક્રિયાઓ આપશે. દાન કરો, પુણ્ય કરો, આમ કરો, તેમ કરો, વ્રત કરો, નિયમ કરો. આ સમજે ને? પાલીતાણાની યાત્રાએ જાઓ, સમય શિખરની યાત્રાએ જાઓ, ચારધામની યાત્રાએ જાઓ, અમરનાથની યાત્રાએ જાઓ, કૈલાસ માનસને, મક્કા જાઓ, મદીના જાઓ. વાત સમજ્યા કે ના સમજે? હું કોઈ ક્રિયા આપવા નથી માગતો. તમારી જે બહિર્મુખ દ્રષ્ટિ છે એ પ્રશ્નોત્તરી દ્વારા અંતર્મુખ દ્રષ્ટિ ખાલી કરું છું. ના તો આની પર વિચારજો કે ખરેખર સ્વતંત્ર સંદાસ જવાની શક્તિ છે. મંથન એનું કહેવાનું હતું ને. હા સમજ કે ના? નહીં, એમાં કશું મંથને કરવાની વાત નહીં. પ્રશ્નોત્તરી દ્વારા આપણે બધા ભેગા થઈને મથીએ જ છીએ, એટલે વણુરું જ કરીએ છીએ. અને વલોણાથી તમને શું મળશે કે સાર મળશે, એટલે નવનીત મળશે, બીજા શબ્દમાં માખણ મળશે. તમારે મંથન કરવાનું નથી આપતો હું તો તમને સીધું માખણ જ આપી દેવા માંગુ છું. આ તો કેટલી પુણ્ય ભેગી થઈ હોય તો આ યોગ આવે તમારે. વાત સમજાય કે ના સમજાય? આવી દ્રષ્ટિ નહીં મળે. ઘેર બેઠા જેમ શ્રેણિક મહારાજાને ભગવાન મહાવીર મહેલમાં મળેલા એવું તમને આ તમારા ઘરમાં તમને આ મળે છે યોગ. વાત સમજે કે ના સમજાય? અને આમાં કોઈ આ ધર્મ ખોટો છે, આ ધર્મ ખોટો છે એવું કરવાનું નથી. તમારી સમજણ જે છે એ સમજણ છે એ જેમ છે તેમ દેખાતું નથી. તમારી સામે જે દેખાય છે એના પછીનું કેટલું એ દેખવાનું બાકી છે. મેક્સિમમ કેટલું જોઈ શકો અમિતભાઈ તમે? મેક્સિમમ કેટલું દેખાય તમને? ના, અહીંયા બેઠા બેઠા કેટલી રેન્જમાં જોઈ શકો છો? 100 મીટર, 150 મીટર, 200 મીટર. તો કે ના, 100 મીટર 200 મીટર નહીં, મેક્સિમમ 180 ડિગ્રી જોઈ શકો. અર્ધ ગોળાકાર 180 ડિગ્રી. હવે તેમ છતાં તમને ડાયાબિટીસ હોય કે પ્રેશર હોય તો નેચરલી તમારું વિઝન ઘટશે. આ સમજાય ને? 90 ડિગ્રી થશે, 60 ડિગ્રી થશે. મોતિયો હોય કે બીજું ત્રીજું તો ઘટશે. હવે મેક્સિમમ 180 ડિગ્રીનું વિઝન છે, પણ 180 ડિગ્રીના વિઝનને તમે 360 ડિગ્રીનું વિઝન માનો છો. એ બધા એનાથી કર્મ બંધ પડે છે અને એનાથી મત ઊભો થાય છે, એનાથી મતભેદ ઊભા થાય છે, એનાથી મનભેદ ઊભા થાય, એનાથી તનભેદ ઊભા થાય. વાત સમજે કે ના? હું આદર્શથી તો આખું આગમ મોડે બોલી નાખું, ભગવદ્ ગીતા આખી મોડે બોલી નાખું, વેદ મોડે બોલી નાખું. એમાંથી કંઈ દર ફીટશે નહીં. સીધે સીધું તમને ખ્યાલ આવે ને મેક્સિમમ 180 ડિગ્રી કે વધારે દેખાય. તેમ છતાં મર્યાદા ખરી કે નહીં? આજે 12-15 વર્ષના છોકરાનું વિઝન જુદું હોય અને તમારું વિઝન જુદું હશે. તમારા આ સાઈડનું નહીં દેખાય, આ સાઈડનું નહીં દેખાય. હા સમજ કે ના સમજે? હવે જય સચિદાનંદ. 180 ડિગ્રીનું વિઝન છે, તેમ છતાં તમારી બિલીફમાં શું છે, બિહેવિયરમાં શું છે? 360 ડિગ્રીનું વિઝન છે. એનાથી પ્રોબ્લેમ છે, એનાથી કર્મ બંધ પડે છે, કરે છે એનાથી કર્મ બંધ પડતું. આ તો કોઈ કરાવે છે ને ખાલી આરોપ જ કરો છો કે મેં કર્યું. કોઈ બોલાવડાવે છે ને ખાલી આરોપ જ કરે હું બોલ્યો. કોઈ સંજોગથી વિચાર આવે છે ને ખાલી આરોપ જ કરે કે હું વિચારું છું. કેવળ આરોપ. આ ચાનો દાખલો બતાવ્યો તો કે સ્થૂળ સંજોગો, સૂક્ષ્મ સંજોગો, સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ, આ બધા સંજોગો ભેગા થાય ત્યારે એક ચા બને. એમાં ખાલી વન ઓફ ધી એવિડન્સ છો તમે. એ એવિડન્સ, એક એવિડન્સ ખસી જાય તો ચા ના બને. તો આ દાખલો તમને નિર્ભય, નિસંગ ને નિરાકુળ બનાવે છે. હવે આ એક દાખલાથી તમે નિર્ભય, નિસંગ, નિરાકુળ એક ક્ષણ માટે થયા ને, એને બીજા શબ્દમાં આત્માનો એક અંશમાં ભાગ તમારી અંદર ખુલ્લો થયો. જે તમે અનંત અવતાર વ્રત, નિયમ, તપ, જપ કરો, લાડી વાડી ગાડી છોડી લંગોટ લગાવીને હિમાલયમાં કરો, તો એક પલ માટે તમે નિર્ભય, નિસંગ, નિરાકુળ ના થઈ શકો. આ ખાલી એક ચાના દાખલામાં તમને નિર્ભય, નિસંગ. ચાનો દાખલો એવું બતાવે છે કે આટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે ચા બને. એમાં એક એવિડન્સ ભેગો ના થાય, તપેલી ભેગી ના તો ચા ના બને. હા તો ચાની પત્તી ભેગી ના થાય ચા ના બને, પીનારો ભેગો ના થાય ચા ના બને. એટલે તમને નિર્ભય, નિસંગ, નિરાકુળ બનાવ્યો. એટલે જગત એટલે હું નહીં. એટલે રસ્તો શું? સાક્ષી ભાવ, ના, દ્રષ્ટા ભાવ, ના. સાક્ષી ભાવ. તો કે સાક્ષી ભાવ નહીં, દ્રષ્ટા ભાવ પણ નહીં. આ સમજ્યા ને? અને દ્રષ્ટા ભાવ તમારે કરવો હોય તો તમારે જે આવા આત્મજ્ઞાની પુરુષ છે કે સત્પુરુષ છે એને ખોળવાનો ભાગ રહે. અને ખોળ્યા પછી 2 હાથ જોડવાના હોય અને પરમ વિનયને હું કાંઈ જાણતો નથી ભાવ સમર્પિત કરો. એ તમને જ્ઞાન આપ્યા પછી દ્રષ્ટા ભાવ ખુલ્લો થાય. અત્યારે આ વાર્તાલાપમાં તમને ખબર પડ્યું કે આ દ્રશ્યને તમે દ્રષ્ટા કહેતા હતા. એટલે વાર્તાલાપથી ખબર પડે કે આ દ્રશ્ય છે અને તમે એનાથી જુદા છો એટલે દ્રષ્ટા છો.
પણ એ કન્ટિન્યુટી નહીં રહે. આ મારો પોતાનો અનુભવ છે એટલે એનાથી તમને આ ઊભું થયું કે દ્રષ્ટાભાવ મારો. સાક્ષી ભાવ તો એમાં અહંકાર હોય અને દ્રષ્ટાભાવમાં અહંકાર ના હોય. પણ દ્રષ્ટાભાવ ક્યારે થાય તો તમને આત્મ સાક્ષાત્કાર થાય તો જ થાય. તો કોઈ એવો આત્મજ્ઞાની પુરુષ તમને મળે, એ ખોળવાનો રહે એટલે મળી જાય તો બે હાથ જોડવાના, પરમ વિનયને હું કાંઈ જાણતો નથી ભાવ સમર્પણ કરવાનો, એટલે તમને તમારા સ્વરૂપ હાથમાં આપી દેશે. બહુ સ્થૂળ દાખલાથી સમજવું હોય તો જ્ઞાની કે ભગવાન કે તીર્થંકર હોય એ દર્પણ જેવા હોય કે તમારે આપણે દર્પણ જેવા ના હોય. સમજાય. જ્ઞાની પુરુષ હોય કે તીર્થંકર ભગવાન હોય એ દર્પણ જેવા હોય કે દર્પણ જેવા ના હોય? દર્પણ જેવા. દર્પણ જ હોય. હવે દર્પણ જેવા ત્યાં બે હાથ જોડો તો તમે દર્પણને પગે લાગો છો કે તમારી જાતને જ લાગો છો? અને ત્યાં મુક્કાબાજી કરો તો જ્ઞાની પુરુષ તમારું સ્વરૂપ આપી દે તમને. પછી એ બહારનો ભાગ દ્રશ્ય થઈ જાય ને તમે દ્રષ્ટા થઈ જાઓ, બહારનો ભાગ જ્ઞેય થઈ જાય ને તમે જ્ઞાતા થઈ જાઓ. ત્યાં પછી સાક્ષી ભાવ નથી આવતો. આ સમજાય ને? મૂળ પુરુષ ના હોય તો ત્યાં સાક્ષી ભાવથી જીવન જીવીને આગળ વધવાનું, પણ છેલ્લે મૂળ પુરુષ ખોળવો પડે. એટલે જીન કે જીનેશ્વર ખોળવો પડે. જીન એટલે આત્મજ્ઞાની પુરુષ, સત્પુરુષ, અને જીનેશ્વર એટલે તીર્થંકર ભગવાન. આ બે નિમિત્તોથી તમને દ્રષ્ટાભાવ ખુલ્લો થાય. ત્યાં સુધી દ્રષ્ટાભાવ ખુલ્લો ના થાય. સાક્ષી ભાવ એટલે શું કહો છો? સાક્ષી ભાવ એટલે શું? સાક્ષી ભાવમાં કેવું છે કે છે નહીં, પણ એક આરોપ પર કરવાનો ભાગ રહે તમારે, અને આરોપ કરીને આગળ વધવાનો ભાગ. એટલે ત્યાં અહંકાર હોય. એટલે અહંકાર હોય તો તમારી બધી જ કમાણી અહંકાર ખાઈ જાય. વાત સમજે કે ના સમજે? તમારે કરી જાય તો તમે જો રાવણ છે, વિદ્યાધર હતો, 9 ગ્રહ વશ વર્તા હતા, ખાલી અહંકારે એને ખલાસ કરી નાખ્યો. રામ જેવી શક્તિ હતી એની. સાક્ષી ભાવના આ વચમાં છે, બરાબર ને? સાક્ષી ભાવ અને દ્રષ્ટા ભાવમાં ફેર શું? આસમાન જમીનનો. સાક્ષી ભાવમાં અહંકાર હોય. કેવી સાક્ષી રીતે? ભાવ શું નામ ભૂલી ગયો તમારું? કેતા? તો કે હું ચેતન છું એ લક્ષ સાથે કરો તો એને સાક્ષી ભાવ કહેવાય. હવે ખરેખર તમે ચેતન છો કે તમારું નામ છે? નામ જ છે. તમારું નામ છે તો તમે કોણ છો? હુ એમ આઈ? માય નેમ ઇઝ ચેતન. હું એમ આઈ? જેમાં મારું ઘર છે તો ઘર અને તમે જુદા થયા. જેમાં મારો સોફો તો સોફોને તમે જુદા થયા. જેમ મારો હાથ છે તો હાથને તમે જુદા થયા. જેમ મારો ઈગો છે તો ઈગોને તમે જુદા થયા. વાત સમજાય કે ના સમજાય? તો કે ભાઈ હું ચેતન છું એવી માન્યતા સાથે કરે તો એને સાક્ષી ભાવ કહેવાય. એટલે અહંકાર સાથે કરે. અને હું કોણ છું એ જાણી લીધું અને પછી એમાં રહીને વ્યવહાર કરે તો દ્રષ્ટાભાવ થાય. એ ટૂંકમાં એને એક દાખલાથી લઈએ. સિનેમાની અંદર એક આગનું દ્રશ્ય આવ્યું 5 મિનિટનું, તો તમે દોડીને બહાર નીકળી જાઓ કે ના નીકળી જાઓ? કેમ ના નીકળો? સાક્ષી ભાવ. નહીં, સાક્ષી ભાવ નહીં. કેમ ના નીકળો? એટલે નહીં, સાક્ષી ભાવ સાયન્ટિફિકલી વાક્ય નથી. કેમ ના નીકળો? હું એટલું જ પૂછું છું. ફરતીથી બરાબર ધ્યાન. સિનેમાની અંદર ઈ રિયલ નથી. રિયલ નથી. વાત સમજ? જ્ઞાન છે. તો કે એ પડદામાં આગ લાગી છે, હોલમાં આગ નથી લાગી. એટલે તમને આખું રિયલાઇઝ થયું છે. એટલે આરામથી પોપકોર્ન ખાતા ખાતા, આઈસ્ક્રીમ ખાતા ખાતા સિનેમા જોશો. ત્યાં સાક્ષી ભાવ નથી આવતો કે બળવાનું બનશે, હોને કા હો જાયગા और मैं उससे अलग हूँ. साक्षी भाव नहीं चलेगा. ત્યાં તમને ખબર છે કે આ પડદામાં આગ લાગી છે, દરઅસલ આગ નથી લાગી. એટલે ત્યાં રિયલાઇઝ થાય છે. એટલે ત્યાં એ દ્રશ્ય થયું અને તમે દ્રષ્ટા થયા. વાત સમજાય કે ના સમજાય? સાક્ષી ભાવ તમને અમુક લેવલ સુધી લઈ જશે. એટલે સાક્ષી ભાવ સ્ટેપિંગ સ્ટોન છે, એના ઉપર હા, હા. છે દ્રષ્ટા ભાવ. દ્રષ્ટા ભાવ. એટલે ટૂંકમાં સાક્ષી ભાવ એટલે મંદિરની અંદર મૂર્તિને તમે ભગવાન તરીકે સ્વીકારો તો એ સાક્ષી ભાવ થાય. અને હું જ મહાવીર છું, હું જ કૃષ્ણ છું, હું જ રામ છું, તો એ દ્રષ્ટા ભાવ થાય. હું મારા જ દર્શન કરું છું. આ સમજાય ને? અત્યારે હું આ ભાવે જીવતો નથી, પણ આ મારું સ્વરૂપ છે. જે મહાવીરનું સ્વરૂપ છે એવું જ મારું સ્વરૂપ છે, તો એને દ્રષ્ટા ભાવ કહેવાય. અત્યારે હું જીવતો નથી. એ અહંકાર ના આવે? ના, એને અહંકાર ના. સમજણપૂર્વક ના આવે તો એ બી અહંકાર ના. ના ના ના, એને સાયન્ટિફિકલી સમજાવું. એક દાદા ભગવાનની પ્રાર્થના છે. દાદા ભગવાનની પ્રાર્થના છે, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે.
હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવ અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું. અજ્ઞાનતાએ કરીને આ સમજે કે ના સમજાય? એટલે શું નામ ભૂલી ગયો? ચેતનભાઈ. અજ્ઞાનતા એટલે ચેતનભાઈને અજ્ઞાન કહેવાય. અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને આપણી સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પુસ્તાવ કરું છું અને આપણી પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરીથી એવા દોષો ન કરો એવી આપ મને શક્તિ આપો. એ શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી ગયા અને અભય સ્વરૂપ પ્રાપ્ત, અમે તમારામાં અભય સ્વરૂપે તન્મયાકાર રહીએ. વાત સમજે કે ના સમજાતો? અને સાક્ષી ભાવ કહેવાય. અને હું કોણ છું એ જાણી લે તો સાક્ષી ભાવ નથી આવતો, પછી દ્રષ્ટા ભાવ આવે. બહુ ઉચ્ચ સ્થિતિ. ના, એવું નથી હતું. ઉચ્ચ સ્થિતિ છે. એ ક્યાં આપણે કેતનભાઈ, આ તમે વાત કરો છો, માની લો કે correct me if I'm wrong. માની લો કે આ તમારે 100 વર્ષથી રૂમ બંધ છે, બરાબર છે? એટલે અજવાળું કર્યું તો 50 વર્ષ સુધી ઉલેસશો એટલે અજવાળું થશે કે ખાલી લાઇટ કરશો તો અજવાળું થઈ જશે? બસ પતી ગયું. લાઇટ એટલે આત્મજ્ઞાન થઈ જાય, પતી ગયું. મેં તમને દાખલો આપ્યો. એટલું સહેલું થોડી છે. સહેલું છે. તમારે અત્યારે ભગવાન થવું છે? અત્યારે થવું છે? હા કે ના? મારી લાયકાત નથી. ના, પણ હા કે ના બોલો ને, લાયકાત નો પછી છે. તમારે થવું છે? તમારે થવું છે? એ મોહમાં નથી બનવું. ના, મારે કોઈ ક્રિયા જ નથી આપવાનું, ખાલી હા કે ના જ કરે, કે ના કે હા. કશું આપવાનું જ નથી. તમે મારી પરીક્ષા લો કે હા મને કરતો તો હું તમને દાખલો આપીને સમજાવીશ તમને. થોડી વાર જેટલી વાર દેરાસર જઈએ ભગવાનનું કરીએ. ના, એનો વાંધો નહીં. અત્યારે કહે કે ઇમ્પોસિબલ છું, તમને પોસિબલ બતાવજો. હા કે ના? ભગવાન થવું છે? હા કે ના? કોઈ મંત્ર તંત્ર નહીં કરાવું, કશું બોલાવીશ નહીં. સમજુ છું, પણ હું સમજવાની કોશિશ કરી. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. તમારે થવું છે? મને જાણવું છે એટલે હા, હું જણાવું છું, પછી હું જણાવીશ. હા કે ના બોલો પછી હું બોલીશ ને. હા, તમારે થવું છે ભગવાન? કોશિશ કરવી છે. નહીં, હું આ એમને કીધું કે આ અઘરું છે, અઘરાનું હું તમને સરળ બતાવું કે તમારે થવું છે. અમને નહીં એવું લાગે. શું કહો છો? અઘરું અઘરું તો બરાબર છે. હવે હું તમને અઘરું છે એનું સરળ બનાવવા માટે જ તમને કહું, તમારે ભગવાન થવું છે? હા કે ના જ બોલવાનું, પછી આખી વાત નીકળશે. એમને થાય તો નહીં નીકળે બધી વસ્તુ. અમારામાં જ ઓલું છે કે અમે થઈ શકશું. એ તો પતી ગયું. હવે તમને થઈ શકે એ માટે પૂછ્યું કે તમારે ભગવાન થવું છે, તમે હા કે ના બોલવાનું છે. અમે અઘરું છે જ નહીં, તમારે અઘરું છે જ નહીં. વ્યવહારમાં તમે બિઝનેસ કરો છો તો જોખમ જ હોય છે. પૈસા આવશે કે નફો થશે કે નહીં થાય, અને તમારા એકાઉન્ટમાં લખો છો નફો નુકસાન, તો ત્યાં શ્રદ્ધા બેસે છે. અને હું તમને ખાલી હા કે ના જ બોલો. તમારી ભાષામાં તો બરાબર છે કે ઇમ્પોસિબલ જ છે, પણ તમારે જવાબ કઢાવો છે. જવાબ એમને નહીં નીકળે. તમે હા બોલશો કે ના બોલશો તો નીકળશે. સામાન્ય રીતે કોઈ ડોક્ટર એમ કે તમારે ડોક્ટર થવું છે તો હાથ પાડશો. એ ઇમ્પોસિબલ જ છે. હાથ સમજે કે ના? એ ઇમ્પોસિબલ જ છે. ડોક્ટર તો ઇમ્પોસિબલ છે. કોઈના હસબન્ડ થવું ઇમ્પોસિબલ છે. કોઈના ફાધર થવું ઇમ્પોસિબલ છે. હાથ સમજે કે બાળક જ ના થાય કેવી રીતે ફાધર થાય? એ ઇમ્પોસિબલ છે. એનું તમે પોસિબલ બનાવી દીધું છે. અને હું તમને કોઈ ભગવાન થવું છે તો એમાં વિચારવાનો ભાગ છે. હા, તરત જ હાથ પાડવાનો ભાગ હોય. જૈન થઈને કાચા પડો છો? નહીં, હું બરાબર છે, પણ હું જવાબ પછી આપીશ. પેલા હા કે ના તમને આપે. અમને પૂછ્યું એ મુજાય છે હજી બધી. થોડું મારું વોલ્યુમ સ્લો કરું. મારું વોલ્યુમ ના, વિચારવા નથી, ખાલી જવાબ પછી હું જવાબ આપીશ. અને તમે પોતે જ બોલશો કે હું ભગવાન થઈ ગયો. મારું મંતવ્ય કહું. બરાબર છે. અને આઈ ટેમ કે હું કદાચ કમ્પ્લીટલી રોંગ હોઈશ. ધર્મગુરુઓ છે ને અત્યાર સુધીમાં ખાલી 2 ચીજથી તમને ધર્મ તરફ, પોતાના તરફ, યા તો ભયથી યા તો લાલચથી. હવે આ તમે લાલચ આપવાની વાત કરો. ના, હું લાલચ નથી આપતો. તમે આ લાલચ આપવાની તમે ઇમ્પોસિબલ કીધું છે એટલે હું તમને પોસિબલ કરવા. લાલચ આપવાની વાત કરો છો તો મને આ બને નથી જોઈતું. તમે ઇમ્પોસિબલ કીધું, હું ખાલી પોસિબલ છે એટલું બતાવવા માટે જ ખાલી પૂછું છું. મને ડર બી નથી. ચલો આપણે એને આ બાકીના હવે તમે ના પૂછા, બાકીના તો કીધું છે ને, બરાબર છે. હવે સેમ હું મારો કિસ્સો કહું તમને. આવું સરસ વાતાવરણ બનેલું કેનેડામાં, અને મસ્ત વાતાવરણ બન્યું હતું. એના આધારે મારે એક જ આવો શબ્દ નીકળે કે શું તારે ભગવાન થવું છે? તો સામેથી જવાબ આવે કે ઇમ્પોસિબલ, અશક્ય, અશક્ય, ઇમ્પોસિબલ.
એટલે પછી એ ભાઈને મેં એટેન્ડ ના કરે, પછી બીજા ભાઈને એટેન્ડ કરે. મેં કહું તારે ભગવાન થવું છે? એ પણ બોલે ઇમ્પોસિબલ, અશક્ય. હવે પહેલી વ્યક્તિએ જે ભગવાન થવાનો જવાબ આપ્યો એ કરતા ભાવના હિસાબે હતો કે ડૉક્ટર થવું હોય તો 25 વર્ષ લાગે, તો ભગવાન થવું કેટલા વર્ષ લાગે, એટલે એના આધારે. અને બીજાને પૂછ્યું તો સુખી ને સાધન સંપન્ન હતો, એટલે એને એમ લાગે કે હું ભગવાન થઈશ તો મારે ઘર બાર છોડવા પડશે. એટલે ડિફરન્સ ઓફ માઇન્ડ બધાનું હા, અલગ એટલે ડિપ્લોમેટિક ભાષાથી બોલ્યો, ડિપ્લોમેટિક ભાષાથી બોલ્યો કે ઇમ્પોસિબલ, કારણ કે છોડવાનું થશે, એટલે ડિપ્લોમેટિક ભાષાથી બોલ્યો. પછી ત્રીજો 12 વર્ષનો 15 વર્ષનો છોકરો છે એને પૂછ્યું, મેં કહ્યું તારે ભગવાન થવું છે? એટલે કે હું 1 મિનિટ વિચારીને પછી જવાબ આપું. 1 મિનિટ વિચાર્યું એને અને પછી કહે કે મારે ભગવાન નથી થવું. મેં કહ્યું કેમ? તો કે ભગવાન તો બહુ સારા. મેં કહ્યું ભગવાન તો બહુ સારા, તો શું કરે? તો કે બધાના દુઃખો લઈને પછી બધાને સુખો આપે એમ કે. એટલે હવે હું ભગવાન થઈ જાઉં, એટલે એને પછી સપોઝ કર્યું. એટલે હું અહીંયા કેનેડામાં રહું છું, એટલે અહીંયા કેનેડામાં સવાર પડી એટલે બધાને મારા દુઃખો લેવા પડે અને પછી બધાને સુખો આપવા પડે. પછી એ રાત પડે એટલે ઇન્ડિયામાં સવાર પડે, એટલે મારે ત્યાં જવું પડે, એટલે મારે બધાના દુઃખો લઈ લેવાના, બધાને સુખ આપવા પડે. દરેક દેશોમાં દિવસ રાત અલગ, મને આરામ જ ના મળે, માટે મારે ભગવાન નથી થવું. ત્રીજા આવો જવાબ આપ્યો. આ સમજ્યા ને? ચોથાએ તો મારી વાત જ કાપી નાખી. મને કે હમણાં ભગવાનને બાજુ પર મૂકી દો. મેં કહું આ બાજુ પર મૂક્યા? હું આખી દુનિયામાં ફર્યો છું એમ કે, અને બધા ધર્મગુરુઓને મળ્યો છું, અને બધા બહુ જ પ્રશ્નો કર્યા છે, અને બધા બહુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે, બધા વિશ્વના, ઇન્ડિયાના, બધાને બધું, અને બહુ જ ધમકાન ગહન બધો અભ્યાસ કર્યો છે. એટલે ભગવાનને હમણાં બાજુ પર રાખો. માણસ સાથે તો બહુ સારો એમ કે. વાત સમજે કે ના સમજાય? પાછો દાખલો આપ્યો કે જાનવરને જાનવર થવાનું નથી કીધું, પણ માણસને માણસ થવાનું કીધું છે એમ કે. એટલે અત્યારે માણસ થાય તો બહુ સારું, ભગવાનને હમણાં બાજુ પર મૂકી દીધું. મેં આ બાજુ પર મૂકી દીધું. એટલે આ 4 જણાને પૂછ્યું, એટલે એમ છે ને ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ, એટલે કોઈએ મને હાથ મૂકવા દીધો નહીં. જેમ તમે હાથ ના મૂકવા દીધો ને એવી તો કોઈએ મને હાથ મૂકવા દીધો. પછી મેં બીજા પેલા શકુની મામાને જેમ પાસા પાડ્યા, આમ કઈ નાખ્યું. મેં કહ્યું તમારું નામ શું છે? એટલે એને કીધું કે તુષાર. મેં કહ્યું શું ભણ્યા છો? તો કે એન્જિનિયર. તો જ્યારે મેં વિચિત્રતા કરી, મેં કહ્યું તું એન્જિનિયર ભણ્યો? મને કે આવી રીતે કેમ પૂછ્યો છે? મેં કહ્યું તું જન્મથી એન્જિનિયર નહોતો? તો કે ના, હું જન્મથી એન્જિનિયર નહોતો. મેં કહ્યું તું જે જન્મથી નથી એ થવું હોય તો તારે બધું કરવું પડે, પણ મેં કીધું જે છું જ એના માટે તો કે એમાં મારે કશું જ ના કરવું, હું છું જ, મારે કશું જ ના કરવું પડે. વાત સમજાય કે ના સમજાય? પછી મને હાથ મૂકવા દીધો, એટલે પછી મેં કીધું હવે પાછો બીજો પ્રશ્ન કર્યો, બીજો પાછું નાખ્યો. મેં કહું આત્મા જન્મે છે કે અહંકાર જન્મે છે ચેતનભાઈ? આત્મા તો અજન્મા છે, અજન્મા અમર છે, એટલે આત્મા એટલે અહંકાર જન્મે છે. આ સમજે ને? પછી અહંકાર મરી જાય છે કે આત્મા મરી જાય છે? અહંકાર મરી જાય છે, આત્મા મરી નથી જતો. તમે જે છો આ થઈ ગયા, ભગવાન થઈ ગયા. બોલો હવે કેટલું અઘરું છે કે મંત્ર તંત્ર કરવાનું કીધું? છો જ તમે, છો જ તમે. અહંકાર જન્મે છે, મરે છે. હવે તમે બોલો કે ઇમ્પોસિબલ છે, એને અહંકાર કહેવાય. ઇમ્પોસિબલ છે એને અહંકાર કહેવાય. અહંકાર એટલે જે છે જ નહીં એને છે બોલે એને અહંકાર કહેવાય. હવે ઇમ્પોસિબલ ને પોસિબલ શબ્દ ક્યાં વાપરવો એ સમજવું પડશે. જેમ કર્તા કર્મ ને ક્રિયાપદ છે ને, એવી રીતે ઇમ્પોસિબલ શબ્દ ક્યાં વપરાય? તો કે મૂળ પુરુષ ના હોય, મૂળ જ્ઞાન ના હોય. હા સમજાય ને? ત્યાં ગમે તેવું પોસિબલ હોય તો ઇમ્પોસિબલ થઈ જાય, અને મૂળ પુરુષ હોય અને મૂળ જ્ઞાન હોય તો ગમે તેટલું ઇમ્પોસિબલ એ પોસિબલ થઈ જાય. એટલે આ શબ્દ રચના આવી રીતે વાપરવાનો છે. આ વિરોધાભાસી શબ્દ નથી. આ જય સીતા કોઈ સંદેશ આપવા માટેનો આ શબ્દ છે, પણ આપણે વિરોધાભાસ લઈ લીધો છે. વાત સમજાય કે ને? મને અત્યારે રસ્તામાં મારે બી અમે આ બાજુ નીકળી ગયા, આગળ નીકળી ગયા, બોરીવલી સાઈડ નીકળી ગયા, તો અમને અમારા મેપે કે બી તમે યુ ટર્ન લો. તો હવે આપણે તો અહીં આવ્યા નથી, એટલે ગાડી ઊભી રાખી એક જગ્યાએ. પેલા પૂછ્યું કે ભાઈ અમારે મૂલું, તો કે તમે અહીંથી જ વળી જાઓ એમ કે, અને સીધું નહીં જશો. તો પૂછ્યું તો ઓકે થઈ ગયું. મૂળ પુરુષ હોય તો થાય. કોઈ જાણતો નથી કે ભાઈ હું આ એરિયાનો નવો છું. વાત સમજે કે ના સમજ? બોલો હવે તમે છો જ ને. બીજું આત્મા મરે છે? આત્માને કાપી શકાય, બાળી શકાય, ભીજવી શકાય, દાટી શકાય? આત્મા અજર અમર છે, છો જ. હવે જો કેટલી બધી સાયકોલોજી ઊભી થઈ ગઈ કે આ કરવું પડે. વ્રત નિયમ તપ જપ આત્મા માટે નથી કરવાનું, એ અહંકાર માટે જ છે. આ સમજે ને? જે છે એ તમને બતાવી દીધું, આ સીધું જ.
ડૉક્ટર થવું હોય તો અઘરું છે. કોઈના દીકરા થવું હોય તો જન્મો તો તમે કોઈના દીકરા થાવ, કોઈના હસબન્ડ થવું હોય તો એ કોઈ સ્ત્રી મળે તો તમે એના હસબન્ડ થાવ, બાળક થવાય તો ફાધર થાય, એમનું કંઈ ના થઈ શકો. એ બધું અઘરું છે. હવે જો આખી બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ છે તો જે અઘરી વસ્તુ છે સરળ થઈ ગઈ છે, અને સરળ વસ્તુ હતી ને અઘરી થઈ ગઈ. આટલી મોટી બહિર્મુખ દશા છે. બોલો હવે મેં ક્યાં મંત્ર તંત્ર કરવાનું કહેતો હતો? ભયને લાલચ ક્યાં આવી? ક્યાં ભાઈને લાલચ આવી? હું તો તમને નિર્ભય નિસંગ નિરાકુળ બનાવું છું. આ ચાના દાખલામાં નિર્ભય નિસંગ નિરાકુળ બન્યા. કોઈ તમને કહે કે મારી નાખીશ તો તમે હસો. પેલો કે કેમ હસે છે? કે તું મારી નાખે તો એક જ એવિડન્સ થયો, બીજા કેટલા એવિડન્સ ભેગા થાય ત્યારે તું મને મારી શકીશ. આ નિર્ભય થઈ ગયો. અમારા કોરોનામાં આવું થયેલું, બધાને બહુ ભયભીત થયા હતા. તો એને નિર્ભય કરવાનો કે નહીં કરવાનો? કેવી રીતે કરી શકશો કહો તમે? એને નિર્ભય કેવી રીતે બનાવી શકશો? તમારી પાસે પણ આવા કેસીસ આવ્યા છે? તમારા ઘરમાં હોય, પપ્પા મને બીક લાગે છે, વાઈફ કે મને બીક લાગે છે, કોઈને કઈને હોય ને, કેવી રીતે તમે નિર્ભય નિસંગ બન્યા હતા? અરિયંત અરિયંત બોલો એટલે થઈ જતા હશે? ના થાય. કેવી રીતે કર્યા હશે? કેતનભાઈ બોલો. હવે હવે હું તમને ભયભીત નહીં કરું, ભયભીત નહીં કરું કે ઇમોશનલ નહીં કરું તમને. હું દ્રષ્ટાંત સાથે બધા એક એક જવાબ આપીશ. કન્સોલ કરીને આપણે એને કંટ્રોલ નહીં, કંટ્રોલ તો કન્સોલ કરી નહીં. આ કન્સોલ હા બરાબર છે. આશ્વાસન એને એક્સેપ્ટ નહીં થાય. અને સાયન્ટિફિકલી જ વાત છે. અત્યારે મેં વાત કરી, વેક્સિનેશન આપ. મેં અત્યારે વાત કરી, તમને સમાધાન થયું કે ના થયું? અત્યારે ભગવાનની વાત કરી, સમાધાન થયું કે ના થયું? એને એની સમાધાન નહીં થાય. નહીં, આ ભગવાનની મેં પરિભાષા, જે મારી જે શૈલી છે, તમે જે કહો છો ને એ પહેલાથી મારું બી મંતવ્ય એ જ છે. હમ. પણ હમ. મને અગર ભય આપીને કે લાલચ આપીને ના. હું કન્વિન્સ થાઉં તો એના સાથે હું બરાબર. મેં અહીંયા તમને બીવડાયા નહીં કે લાલચ આપી? નહીં. કોઈ ચમત્કાર નથી આપ્યો, કોઈ વિધિ વિધાન કે મંત્ર તંત્ર નથી આપ્યો. આત્મા જન્મે છે મરે છે, અહંકાર જન્મ તો મળતો, આપણે અહંકાર જન્મે છે મરે છે, આત્મા જન્મ તો મળતો નથી. અહંકાર એટલે છે જ નહીં, એને છે કેવું? હા સમજ્યા ને? આ બહુ બહુ જ વાઇડ ભાષા તમને શોર્ટમાં એક જ શબ્દમાં કહે. અહંકાર એટલે જે છે જ નહીં, એને છે કેવું. હું કેતનભાઈ છું એને અહંકાર કહેવાય. અમારા વાઈફ છે એને અહંકાર કહેવાય. હું જૈન છું એને અહંકાર કહેવાય. હું બિઝનેસમેન છું એને અહંકાર કહેવાય. એ બ્લન્ડર્સ કહેવાય. ભગવાન તમારો ઉપરી નથી, ભગવાન તમારું સ્વરૂપ છે. તમારી બ્લન્ડર્સ અને મિસ્ટેક તમારા ઉપરી છે. આ સમજ્યા ને? તમારી બ્લન્ડર્સ એટલે હું કેતનભાઈ છું એ બ્લન્ડર્સ છે, અને પછી એમાં રહીને જે વ્યવહાર કરો છે ત્યાં મિસ્ટેકો થયા જ કરે છે બધી. હું કોણ છું એ જાણવાનું છું, ને એમાં રહીને પછી આ વ્યવહાર કરો તો તમારું મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. તમને જે જન્મ મળ્યો છે કોઈના દીકરા થવા માટે નથી. તમને જે જન્મ મળ્યો છે બિઝનેસમેન થવા માટે નથી. તમને જે જન્મ મળ્યો છે કોઈના હસબન્ડ થવા માટે નથી, કોઈના ફાધર થવા માટે, મામા કે કાકા કાકી થવા માટે નથી. તમારી જાતને ઓળખવા માટે છે. બધું કર્યું છે પણ હજી પોતે પોતાની જાતને ઓળખ્યો નથી. જ્યાં સુધી પોતાની જાતને ઓળખ્યો નથી એ દરમિયાન જે કંઈ પણ જાણવા કે અભ્યાસ કરે છે ત્યાં સાક્ષી ભાવ આવશે, અને સાક્ષી ભાવમાં અહંકાર હશે. અને પોતાની જાતને ઓળખ્યો, વ્યવહાર આના જ કરવાનો છે, પણ સાક્ષી ભાવ નહીં. એ જ્ઞેય થઈ જશે અને તમે જ્ઞાતા થઈ જશો. એ દ્રશ્ય થઈ જશે અને તમે દ્રષ્ટા થઈ જશો. એટલે તમે કહો છો ને એમાં સાક્ષી ભાવ અને દ્રષ્ટા ભાવમાં ફરક કદાચ ડેફિનેશનનો ફરક હોઈ શકે, પણ સાક્ષી ભાવ બી તો એમ જ છે કે ભાઈ મારી સામે જે દ્રશ્ય પસાર થઈ રહ્યું છે હું એને ખાલી વિટનેસ કરું છું. એમાં આ વિટનેસ ક્યાં સુધી થઈ શકો? તમારે એક બહિર્મુખ દ્રષ્ટિ છે. હું કેતનભાઈ છું એ બહિર્મુખ દ્રષ્ટિ કહેવાય. ચલો એને દાખલાથી સમજો. કેતનભાઈ આ અવતારે છો, ગયા અવતાર આ જ હતા કે ખબર નથી? અવતાર આ જ છો કે ખબર નથી? આ અવતાર પૂરતો છે. ત્રણેય કાળે સેમ હોય તો તમે બરાબર છો. ત્રણેય કાળે એટલે આજે છે જ નહીં એને છે એટલે એ ખાલી આ કેન્દ્ર બન્યું ને માટે સાક્ષી ભાવ થઈ ગયો. વાત સમજાય કે ના સમજાય? અને આ મારું નામ જુદો છે ને હું જુદો છું, અને હું કોણ છું એ જાણી લીધું, હું કોણ છું એ જાણી લીધું તો પછી કેન્દ્ર બદલાઈ જશે કે મારું નામ છે ને એનાથી જુદો છું, અથવા તો અત્યારે એનાથી જુદો છું તો પછી હું કોણ છું એ જાણશે. અને જો જાણશે ને તરત જ જ્ઞેય જ્ઞાતા અને દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો થઈ જશે. મને કોઈ વાંધો નથી, તમારો સાક્ષી ભાવ છે, પણ સાક્ષી ભાવથી બી આગળ છે. જેમ પહેલું ધોરણ, બીજું ધોરણ છે, ત્રીજું ધોરણ છે, ભલે
પહેલું ધોરણ કે નર્સરી કે જુનિયર કે સિનિયર છે, પણ એ નર્સરી કે જુનિયર સિનિયરમાં આવે તો જ એ ડૉક્ટર બની શકે છે. એટલે એ રીતે પણ કરેક્ટ છે વાત સમજ્યા ને. પણ એને ડૉક્ટર થવું હોય તો તમારા આ પાયો જોશે અને પછી એ થાય. એ રીતે બધી અવસ્થાઓ છે, અલગ અલગ છે, અલગ અલગ અવસ્થાઓ છે બધી છે. કારણ કે ડૉક્ટર થાય છે પછી માસ્ટર પણ થાય છે પહોંચવું અને કેમ? બધું ઘણી બધી વસ્તુ. દ્રષ્ટાભાવ સુધી પહોંચવું કેમ? આ કાળમાં સ્વતંત્ર ના થઈ શકે. કોઈ નિમિત્ત જોઈએ, કોઈ નિમિત્ત જોઈએ. વાત સમજાય ને? ગુરુ જોઈએ કોઈ પણ. નિમિત્ત જોઈએ. હમ. નિમિત્ત મળી જાય તો તમારું કામ થઈ જાય. વ્યક્તિગત ઇન્ડિવિજ્યુઅલ આ કાળમાં કરવા જાઓ તો આ કાળ એવો છે કે દળ છે. એટલે દળમાંથી જેટલું બહાર નીકળવા જશો એટલું તમે અંદર ખૂંપી જ જશો. વાત સમજે કે ના સમજાય? એટલે ઉતરતો કાળ છે. હવે ઉતરતો કાળ એટલે કેવું છે કે મન વચન કાયાનો એકાત્મ યોગ તૂટી ગયો છે. હવે મન વચન કાયાનો એકાત્મ યોગ તૂટી ગયો છે એટલે જેવું મનમાં છે એવું વાણીમાં નથી, અને મન અને વાણીમાં છે એવું વર્તનમાં નથી. આ ત્રણે જુદી વસ્તુ છે. એટલે મન વચન કાયાના એકાત્મ યોગને ધર્મ કહેવામાં આવે છે. વાત સમજે કે ના સમજાય? એટલે ફ્રેક્ચર થઈ ગયો છે એટલે જાતે નીકળવા પ્રયત્ન કરશે તો ઓર ખૂંચી જશે, અને કોઈ નિમિત્ત મળશે તો તરત જ બહાર નીકળી જશે. એટલે નિમિત્ત જોશે તમારે, પછી તમારી રીતે આખું થાય, પણ એ નિમિત્ત જોશે તમારે. વાત નિમિત્ત એટલે આપણે અમારે જે હમણાં ગાડીમાં જ વાત નીકળી, અમારે અમુક વ્યવહારમાં મારે ઘણા લોકો બીમાર થાય ને તો એના હોસ્પિટલમાં મારે જવાનું થાય ને રાત્રે રોકાવાનું થાય બધું. અને પછી એમાંથી સારું થાય એટલે ઘણા બધા કહે કે આને જ મોકલે એમ કે બધું. તો પછી આ કેમિકલ એન્જિનિયર થઈ. તો શું કેમિકલના એન્જિનિયરનો શું પ્રિન્સિપલ છે? એટલે એનું કેમિકલ રિએક્શન હોય ને તો કોઈ પણ આપણે એલિમેન્ટ્સ ભેગા કરીએ તો એની અંદર અમુક કેટાલિસ્ટ નાખે તો એ એલિમેન્ટ્સ એક્ટિવ થાય અને કોઈ કેમિકલ બને. હવે સપોઝ NaCl છે તો એને નાખે, Cl નાખે, પણ અંદર કેટાલિસ્ટ નાખે તો એ એક્ટિવેટ થાય ને તો એ કેમિકલ બને. પણ કેટાલિસ્ટ એમાં એક્ટિવ રોલ ના કરે. એલિમેન્ટ્સ ભેગા જ હોય, કેટાલિસ્ટ નો એમાં રોલ એટલે ના ગુરુનું કામ કેટેલિસ્ટનું છે. હોય. એટલે કેટલિસ્ટને જશ ના મળે, કેટલિસ્ટને જશ ના મળે, પણ થાય એનાથી જ. આ સાયન્સ આમાં જશ માટે કરતા નથી. આ તો સામાન્ય રીતે આ કેટાલિસ્ટનું આ સાયન્સ છે તમારે. પણ તમે કેમિકલ એન્જિનિયર છો? હા, તમે છો? તમે છો? તો આ સમજ પડી જાય તમને બધી વસ્તુ. કેટલિસ્ટનું કામ છે આ. કેટલિસ્ટ આ જે બધા આપણા જે બધા સનાતન ધર્મના સાધુ સંતો બધા કેટલિસ્ટનું કામ કરે છે. નિમિત્ત નૈમિતિક છે, સ્વતંત્ર નથી. પણ સ્વતંત્રતા મેળવવા માટે કોઈના પર ડિપેન્ડ રહેવું કે પરાધીન રહેવું એ કોન્ટ્રાડિક્ટરી તો નથી. કે કોન્ટ્રાડિક્ટિંગ નથી બધી વસ્તુ. બાય ડિફોલ્ટ તમે કોઈના આધારે જ જીવો છો. બાય ડિફોલ્ટ સ્વતંત્ર છીએ આપણે. એ છે ખરા, પણ તેમ છતાં તમારો જે દેખીતો ભાગ છે તમારો સ્વતંત્ર નથી. આત્મા સ્વતંત્ર છે. એટલે નિશ્ચયની વાતો કર ચાલશે નહીં. વ્યવહાર નિશ્ચય બે જોશે, સાપેક્ષ નિરપેક્ષ બે જોશે. એટલી નિષ્પેક્ષની વાત કરશો તો ડિસ્કશન જ ના થાય તમારે. એટલે વ્યવહાર નિશ્ચય જોશે બધું. એટલે આત્મા તો સ્વતંત્ર છે, પણ એ જ આત્મા અત્યારે કેતનભાઈમાં એક્ટિવ થઈ ગયો છે. હું કેતનભાઈ છું એટલે આત્મા અત્યારે એક્ટિવ નથી, અને એક્ટિવ છે તો કેતનભાઈમાં એક્ટિવ છે. એટલે ત્યાં આગળ કોઈ પણ વ્યવહારને સાપેક્ષતા અને નિરપેક્ષતાથી ડિસ્કશન કરશો તો ભગવાન મહાવીરે 12.5 વર્ષ જે તપ કર્યું ને, આ બે જ દ્રષ્ટિથી. આ સાપેક્ષ છે અને આ નિરપેક્ષ છે. આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ છે, આ રિયલ વ્યૂ પોઈન્ટ છે. આ રીતે આટલું જ કર્યું ને ખાલી 12.5 વર્ષ કર્યું ને કેવળ જ્ઞાન એમને થયું. તમે હમણાં જે કીધું હા. મહાવીર ભગવાને તપ કર્યું, હા, એકચ્યુઅલી મહાવીર ભગવાને ઉપવાસ કર્યા કે ઉપવાસ થઈ ગયા? ભગવાને ઉપવાસ કર્યા જ નથી. બધા કે ભગવાનને ઉપવાસ કર્યા તો ભગવાન જ ના કહેવાય. એમનો ઉદય આવ્યો હતો અને ઉદય પ્રમાણે એને કરવું પડ્યું બધું વસ્તુ. એટલે ઉદય કર્મનો ગર્વ ના કરે. બહુ મોટી વાત છે. ઉદય કર્મનો ગર્વ ના કરે. એટલે શ્રીમદ રાજચંદ્ર કીધું કે મીટે ઉદય કર્મનો ગર્વ, એનું કામ થઈ જાય. આ ઉદય કર્મના ગર્વના હિસાબે આ કર્મ બંધ પડે છે. કરે એનાથી કર્મ બંધ નથી પડતું. એ તો બહુ પ્રાઇમરી લેવલના લોકોને કહેવું પડે કે કરે એનાથી કર્મ બંધ પડે. જેવું કરે એવું ભરે તમારે. બાકી આપણે તો ઉદય કર્મના, જેના કરતા નથી એના કરતા બની ગયા છે, જેના ભોગતા નથી એના ભોગતા બની ગયા છે. વાત સમજે કે ના સમજાય? એટલે સાયન્સ સમજવું પડશે. કેતનભાઈ વાત સમજે કે ના સમજાય? એ સાયન્સ સમજશો તો અહીંયા તમારે જેટલો પ્રશ્નોત્તરી કરશો તો ખુલાસા મળશે. જેમ તમે આ પ્રશ્ન કર્યા તો ખુલાસા મળશે. હવે હું તમને બીજો પ્રશ્ન કરું છું, ધર્મ અંદર હોય કે બહાર હોય? બધી જગ્યાએ
તમે શું કહો છો? ધર્મ અંદર હોય કે બહાર હોય? સાહેબ તમારું નામ શું છે? ઇલેશ ઇલેશ ઇલેશભાઈ, ધર્મ અંદર હોય કે બહાર હોય? હું કોઈ પણ પ્રશ્ન પૂછીશ એના દ્રષ્ટાંત સાથે જવાબ આપવો પડશે. આમ તો મારા હિસાબે બધે જ હોય. બધે જ હોય. શું કહો છો તમે? શું નામ તમારું? હર્ષાબેન, ધર્મ અંદર હોય કે બહાર હોય? બધે જ હોય. તમે શું કહો છો? બહાર હોય આપણે અંદર લેવું પડે. બહાર હોય અંદર લેવું પડે છે. હા, સમજ્યા ને? હવે આ જે બે ટાઈપની ભાષા બોલે ને એ નરોવા કુંજરોવા, એને કશું જ ફળ મળે નહીં. વાત સમજે કે ના સમજે? ક્યાં તો અંદર બોલે, ક્યાં તો ધર્મ બહાર બોલે. વાત સમજે કે ના સમજાય? હવે ધર્મ ક્યારે પણ બહાર ના હોય, ધર્મ અંદર જ હોય. વાત સમજે કે ના સમજાય? હવે ધર્મ બહાર છે, જો માન્યતા છે તો કે દેહનો ધર્મ છે ને અહંકારનો ધર્મ છે, બાકી આત્મધર્મ બહાર હોય જ નહીં. વાત સમજે કે ના સમજાય? હવે ધર્મ અંદર એટલે કેવી રીતે છે? તો કેતનભાઈ, વરસાદની સિઝનમાં વરસાદ આવે કે બીજું કંઈ આવે, આ બહુ સ્થૂળ દાખલા આપું છું. આત્માના દાખલા તો આપી શકાય પણ લોક ભાષામાં સમજી શકાય એવી રીતે બધી વસ્તુ. ધર્મ અંદર. વરસાદની સિઝનમાં વરસાદ આવે કે બીજું કંઈ આવે, એટલે બધાનું પોતાનું ધર્મ અલગ અલગ છે અને બધા પોતાનો ધર્મ કરે છે, એ આંતરિક જ હોય છે. હવે વરસાદની સિઝનમાં વરસાદ આવે કે બીજું આવે કેતનભાઈ, વરસાદ આવે, એમાં પલળે તો કોણ વાંક? મારો વાત. શું વાંક તમારો? છત્રીનો ઉપયોગ નથી કર્યો. આ સમજે ને? એટલે બહાર પેલાને પુરવારો નથી જતો, પેલાને પુરવારો જોતો નથી એટલે કસાય ઊભા નથી થતા, ક્રોધમાનમાં આવેલો રાગદ્વેષ ઊભા નથી થતા. આ સંયમ. આ સમજે ને? છત્રીનો ઉપયોગ નથી કર્યો. વરસાદની સિઝનમાં વરસાદ જ આવે, છત્રીનો ઉપયોગ નથી કર્યો. એટલે ઠંડીની સિઝનમાં ઠંડી લાગે તો કોનો વાંક? ઠંડીનો. શું વાંક આપણો? મારો વાત. મેં સ્વેટર નથી પહેર્યું. એ રીતે ઇલેક્ટ્રિસિટીને એડો ને કરંટ લાગે તો કોનો વાંક? આપણો વાંક. આ સમજે કે ના સમજાય? તો કે આ ઇલેક્ટ્રિસિટી એના સ્વભાવમાં છે, કરંટ આપણને બંધ કરે તો એ વિભાવમાં આવી ગયો કહેવાય. એ તો વરસાદમાં વરસાદ જ એનું કામ છે, બીજું કંઈ છે જ નહીં. એ ભલે તો તમને ખબર હોવું જોઈએ એનો ગુણધર્મ, એની પ્રકૃતિ ગુણધર્મ ખરો પડે તો તમારે છત્રી કે રેનકોટનો ઉપયોગ કર્યો, તો ઠંડી ન કર તમારે. હવે આ દ્રષ્ટિ મેં આપી તમારે. જગત ભૂલ વારવા કેટલું દેખાશે તમને? બહિર્મુખ દ્રષ્ટિ થઈ કે અંતર્મુખ દ્રષ્ટિ થઈ? હવે અંતર્મુખ થઈ ગયા, ભગવાન થઈ ગયા, બસ આટલું જ છે. આ ક્યાં અઘરું છે? આ ભગવાન થઈ ગયા, ભગવત ગુણ ખુલ્લો થઈ ગયો. જેની અંદર ભગવત ગુણ ખુલ્લો થઈ જાય એને ભગવાન કહેવાય. આવા ગુણધર્મ ખુલ્લા થઈ ગયા, કોઈના દીકરા હતા, આવા ગુણધર્મ ખુલ્લા થઈ ગયા, કોઈના હસબન્ડ થઈ ગયા, આવા ગુણધર્મ ખુલ્લા થયા, કોઈના ફાધર થઈ ગયા, આવા ગુણધર્મ ખુલ્લા થયા, બિઝનેસમેન થઈ ગયા, આવા ગુણધર્મ ખુલ્લા થયા, ડોક્ટર સાહેબ થઈ ગયા. આવા ગુણધર્મ, ભગવત ગુણ ખુલ્લો થઈ ગયો. ધર્મ અંદર છે, જગતને. છે તો ભગવાન થઈ ગયા, ધર્મ બહાર છે તો દેખાડો થયો. શું કહો છો? ધર્મ અંદર છે તો ધર્મ બહાર અહંકારનો જ હોય ને દેહનો જ ધર્મ હોય, આત્મધર્મ ના હોય. ના, એવું અમારાથી બોલાય નહીં, એવું ના બોલાય. અમારાથી એવું ના બોલાય. અમારે તો સાયન્સ કહેવું પડે અને દ્રષ્ટાંત સાથે કહ્યું. કોઈનો દેખાડો કે કોઈ મારા સાહેબ ખોટા છે, દરેક એની રીતે કરેક્ટ છે અને દરેકના પોતાના ડેવલપમેન્ટ છે. પેલું કે ને, જે નર્સરી વાળાને નર્સરી રીતે જ ભણાવવું પડે, જુનિયર વાળાને જુનિયર રીતે જ ભણાવવું પડે, સિનિયર વાળાને સિનિયર રીતે જ ભણાવવું પડે. પહેલા ધોરણના પહેલાં એને ડૉક્ટરનું ભણાવતો હોય કે સાયન્ટિફિકલી કરેક્ટ નથી બધું. એટલે કોઈનું પણ ખંડન બંધન ના થાય. વિતરાગ માર્ગમાં કોઈનું ખંડન બંધન ના થાય. શાદવાદ વાણી બોલવી પડે. કોઈ આડંબર છે કે બધી આપણાથી ભાષા ના બોલે, અને બોલો તો બહુ મોટા ગુના લાગે. કારણ કે દરેક એને જે દેખાય છે એ સમજાય છે એ રીતે જ બોલે છે. અમે પોતે એના ધર્મમાંથી બહાર જ નથી. પણ અહીંયા એટલું ખબર પડે કે ધર્મ અંદર છે. હવે સામાન્ય રીતે ધર્મ લોકો બહાર કરે છે કે અંદર કરે છે કેતનભાઈ? સામાન્ય રીતે બહાર કરે છે. આ દુઃખી એના આધારે છે, પ્રોબ્લેમ છે એના આધારે છે. એટલે ભગવાન ખુલ્લા નથી થતા. વાત સમજે કે ના સમજે? ધરી રાખે એનું નામ ધર્મ. વાત સમજે ને? આપણે પડીએ છીએ. આપણા મા બાપ જોડે લડી ઝઘડા થાય છે, આપણા ભાઈ છે, ભાભી છે, બેન બનેવી છે, બધા જોડે લડી ઝઘડા થાય. આ કઈ ચાઇના જોડે કે અમેરિકા વાળા કે રશિયા જોડે લડી ઝઘડા નથી થતા. તું મેં કોની જોડે થાય છે? મત કોની જોડે ઊભા થાય છે? મતભેદ કોની જોડે ઊભા થાય? મનભેદ કોની જોડે ઊભા થાય? તનભેદ કોની? બધા આપણા નજીકના લોકો જોડે થાય છે. તો જો ધર્મ અંદર હોય તો ના થાય. તરત જ ફ્લેક્સિબિલિટી ખુલ્લી થાય, ટેન્સેબિલિટી ખુલ્લી થાય, આપણે કોમ્પ્રેસિબિલિટી ખુલ્લી થાય, વિશાળતા ખુલ્લી થાય, ગંભીરતા, બધી વસ્તુ ખુલ્લું થાય. આ બધા ગુણધર્મ ખલાસ થઈ ગયા છે. આદર્શની વાતો કરીને ખલાસ થઈ ગયા છે. વાત સમજે કે ના સમજે? એટલે વસ્તુથી સમજ પડે.
કેતનભાઈ સમાધાન થાય છે કે અઘરું અઘરું લાગે છે? આ સમજે કે ના સમજે? સુનીતાબેન, ભગવાન થઈ ગયા કે ના થઈ ગયા? એમને ના પાડી હતી ને ભગવાન. ના, એમને હા પાડી હતી. અમને હા પાડી હતી, પછી એમને તમે હા પાડી હતી કે ના પાડી હતી? એમને હજી વિચારે છે, પણ હવે જે બી હોય બધું, પણ આટલા જણા તો આપી દીધું. સરળ છે એમને. જો એને વાત કીધી ને તમે કે મૂળ પુરુષ હોય તો ગમે તેટલું અઘરું હોય સરળ થઈ જાય, અને મૂળ પુરુષ ના હોય તો ગમે તેટલું સરળ હોય અઘરું થઈ જાય. આ પ્રિન્સિપલ છે. આ અઘરું ને સરળ છે એ વિરોધાભાસી શબ્દ નથી, એની પ્રોપર જગ્યાએ વાપરવાના છે. જેમ કર્મ, ક્રિયાપદ ને કર્તા, એ ત્રણેય જગ્યાએ તો એક જ વાક્ય રચના બનશે ને સમજાશે. હવે જો તમે કર્મ, ક્રિયાપદ ને કર્તા પરફેક્ટ ભાષા નહીં બોલે તો કોઈને સમજ જ નહીં પડે. આપણે કહીએ જેવા કર્મ એવા ફળ મળે. બરાબર છે. એ શું? આ બિલીફો, તમારી રોંગ બિલીફો. હું સુનીતાબેન છું એનાથી કર્મ બંધ પડે છે, હું કરું છું એનાથી કર્મ પડે. એટલે તો નરસિંહ મહેતાએ તો ત્રાડ પાડી, હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાણ તાણે, સૃષ્ટિ મંડાણે ને પેણે, જોગી જોગેશ્વરા કોક જાણે. એની પેણે કોઈ એ બનાવ્યું જ નથી. હેપનિંગ જગત છે, કોઈ કરતા હરતા નથી. ભગવાને નથી બનાવ્યું, તમે નથી બનાવ્યું. વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવા ભેગા થાય અને આ જગત ઊભું થઈ ગયું છે. વાત સમજાય કે ના સમજાય? હવે વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવાનો આપણે નાની ઉંમરનો એક દાખલો લઈએ ને, કે પહેલાં, અત્યારે તો હવે ખબર નથી, કારણ કે મારે તો ઘણા ટાઈમથી છે, લગભગ હું તો 20-22 વર્ષથી તમારા લગ્ન કર્યા નથી, પરિચય નથી, ઘરમાં રહેતો હતો. એટલે મા બાપ પેલા કપડાં ધોવે કે વાસણ ધોવે ને તો પેલી કાચની બંગડી તૂટી જાય, તો પછી એ કાચના ટુકડા ભેગા કરીને પેલું બોબીન હોય ને એનું કેલિડોસ્કોપ બનાવતા હતા. તે પછી આમથી આમ જોયો ને તો એ બધી ડિઝાઇનો જોવા મળે. હવે અમુક ડિઝાઇન ગમી જાય તો તોડીને લેવા જઈએ તો કાચના ટુકડા જ મળે, પેલી ડિઝાઇન ના મળે. અને લાખ વાર ફેરવો ને એક ડિઝાઇન ફરતીથી ના આવે. 6 તત્વો જ છે. આ તત્વોનું આવડું મોટું જગત બની ગયું છે. સાયન્સ સમજવું પડશે બધું. હવે સમજાય. હવે અઘરું નથી. હવે સમજાય. એટલે નિમિત્ત જોશે, નિમિત્ત જોશે. વાત સમજ ના સમજાય? કારણ કે ભૂલથી ભરેલા છે આપણે. એ ભૂલ ભાંગી જશે, બીજું કશું નહીં. હું કેતનભાઈ છું, એ ભૂલ બ્લન્ડર્સ ભાગવી પડે, એ તમે જાતે નહીં ભાગીશો. ધારો કે ભાગવા જશો કોઈ વાંધો નહીં, તમારે મોક્ષ થશે, પણ કેટલા અવતારો પછી થશે. આ દાદા ભગવાનને અક્રમ રીતે મોક્ષ જોતો હતો તો 10 લાખ વર્ષે ખુલ્લો થયો. હવે એમને મોક્ષ થશે. ઋષભદેવ ભગવાનના ટાઈમમાં પણ દાદા ભગવાન હતા, અને એ ફરી ભરત રાજાને અક્રમ વિજ્ઞાન આપેલું હતું. વાત સમજે કે ના સમજાય? એના આધારે એમને પણ જીદ પકડી કે મને પણ આવું જ્ઞાન આપો. હવે 99 છોકરાઓને દીક્ષા આપી હતી, અને આને આ રાજપાટ ચલાવવા માટેનું આ બધું કરીને આપ્યું હતું. તો કે મને આપો, તો કે આ બધા માટે નથી. તો કે રાજપાટ ચલાવવા છતાંય, રાણીઓ જોડે રહેવા છતાંય આ બધું કરે ને તેમ છતાં તારો મોક્ષ અટકે નહીં. પેલો તો દીક્ષા જ લેવાનો હતો, ભરત રાજા હતો, અને એને આપ્યું હતું. ત્યારે દાદા એ ફેરી હતા ત્યારે એમને કીધું, તો પછી એમને એવું નક્કી કર્યું કે આ ભરત રાજા તો એનું એકલાનું કલ્યાણ થાય એમ. તો કે મારે તો રસ્તે જતા જીવોનું કલ્યાણ થાય એવું અક્રમ વિજ્ઞાન જોયું છે. એમને 10 લાખ વર્ષ સુધી ભટકવું પડ્યું છે, અને આજે આ ઉતરતા કાળમાં ખુલ્લું થયું. અત્યારે એક વ્યક્તિને માનવું હોય કે એને સ્વીકારો તો સ્વીકારી ના શકે. આ ઉત્સાહ તો કાંઈ. તેમ છતાંય 60,000 મહાત્માઓ થયા જ્ઞાન લીધું દાદા પાસે. પણ એ ગુરુ શિષ્યનો માર્ગ નથી, નિમિત્ત નૈમિત્તિક આપી છે. કોઈ એડવર્ટાઇઝ કે પબ્લિસિટી નહીં તમારે. હજી બધા એવી રીતે નિમિત્ત નૈમિત્તિક. શરૂઆતમાં તો બહુ જમકા 1 કે 2 જણાને જ આપતા હતા. પછી લગભગ તમારે 77-78 પછી તમારે એમ થાય ને કે 5, 10, 25 જણાને આપતા હતા બધું. પછી થોડા વધવા માંડે બધું. પણ એમની જે આયુષ્યકાળ હતો લગભગ એમનો 30 વર્ષનો થયો. 50 વર્ષની ઉંમરે એમને જ્ઞાન થયું, અને લગભગ 80 વર્ષ સુધી જીવ્યા. એટલે 30 વર્ષ સુધી એમને જ્ઞાન એ કર્યું. તો 60,000 લોકોને એ જ્ઞાન આપ્યું બધું. પણ એ નિમિત્ત નૈમિત્તિક ભાવે, સ્વતંત્ર રીતે નહીં. નિમિત્ત નૈમિત્તિક. કાળ પાકે, એ કાળ પાકે. જેમ અત્યારે તમારી જોડે વાત થઈને તમને ભાવ થાય, તો એ રીતે કાળ પાકે તો એ રીતે એ વસ્તુ બને. તમારે વાત ને કે ના સમજાય? ઉત્સાહ તો કાંઈ. ઉતરતો કાળ એટલે શું? ઉતરતો કાળ એટલે 12 વાગ્યા જોયા કે નથી જોયા? 12 વાગ્યા જોયા કે નથી જોયા? એ 12 વાગ્યા પછી કેટલા આવે? 1 આવે. એટલે એટલો કાંટો નીચે જાય કે ના થાય?
પછી 2 આવે નીચે જાય કે ના જાય, 3 આવે એટલે નીચે જાય કે ના જાય, 4 આવે નીચે જાય કે ના જાય, 5 અત્યારે 5મો વારો ચાલે છે, એ ઉતરતો કહેવાય. પછી ખાડામાં જાય 6ઠ્ઠો વારો એટલે ઓર ઉતરતો કહેવાય. પછી ધીમે ધીમે અપ થાય એટલે 6 માંથી 7 ચાલે થોડું અપ થયું, 7 માંથી 8 ચાલે થોડું અપ થાય, આમ 9 થાય તો અપ થાય, એમ કરી નહીં થાય, ઉતરતો આ કરે. કેટલા વર્ષનું? એક આરો 17,000 અવસર એક આરો કેટલા? આ એ અલગ અલગ છે, અમુક 17,000 21,000 એ બધા અલગ અલગ બધા છે, બધા એ શાસ્ત્રમાં બધા પ્રમાણ છે બધી વસ્તુ, ખ્યાલ કે બધી વસ્તુ. એક પ્રશ્ન પૂછું સાહેબ? આ પૂછો સાહેબ. કેવળ જ્ઞાન છે ખરું? છે ને? છે ને? છે. તો કેવળ જ્ઞાનીને તો બધી ચીજો ખબર હોય, ભવિષ્ય, ભૂત, વર્તમાન તો હોય જ. બરાબર છે. તો કે કેવળ જ્ઞાનમાં ભૂત ભવિષ્ય વર્તમાન ના હોય, હોતું જ નથી, બધું હોતું જ નથી. એ બધું હમણાં અત્યારના આમાં જ્ઞાન 4 પ્રકારના જ હોય. એક મનોપરક જ્ઞાન, અવધિ જ્ઞાન, સૂતક જ્ઞાન ને કેવળ જ્ઞાન. અને મતિ જ્ઞાન. ના, જ્ઞાન 5 પ્રકારના પાંચમું અને કેવળ જ્ઞાન. એટલે મનોપરક જ્ઞાન, અવધિ જ્ઞાન, સૂતક જ્ઞાન, મતિ જ્ઞાન. મતિ જ્ઞાન એટલે અનુભવ જ્ઞાન અને કેવળ જ્ઞાન. હવે આ મનોપરક જ્ઞાન ને અવધિ જ્ઞાન છે એ ભૌતિક સુખ આપે, સંસ્કારમાં ભટકાવી નાખે, અને જે ચમત્કારમાં પડે તો ભટકાવી મારે બધું. પણ સૂતક જ્ઞાન છે, મતિ જ્ઞાન છે, એને મોક્ષ તરફ લઈ જાય. અત્યારે જે આપણે વાત કરીએ છીએ બધું આ તો કે આ જે મારી વાત અનુભવની છે એટલે મારે મતિ જ્ઞાન કહેવાય. તમે સાંભળો છો એ સૂતક જ્ઞાન છે. પછી અમુક રીતે તમે એનું મંથન કરો અને તમને એને ખબર હાલે આ તો બહુ અદ્ભુત વાત નીકળી, આ વાત અદ્ભુત નીકળીને તમે એને દાદ આપો અંદર, તો પછી તમારા દ્વારા બીજાને વાત કરો ને એ મતિ જ્ઞાન થયું. એટલે પેલાને પછી સૂતક જ્ઞાનમાં થાય ને એમ કરતા કરતા આગળ વધે ને પછી એ થાય. અને કરતા કરતા કેવું રસ્તો છે કે ડેસ્ટિનેશન છે? શું કહો છો? કેવળ જ્ઞાન જે રસ્તો છે કે ડેસ્ટિનેશન? ના, કે તમારી દ્રષ્ટિ બદલાઈ ગઈ એટલે તમારું જ્ઞાન ખુલ્લું જાય, એટલે એ બધા પરિણામો છે, ઇફેક્ટ છે, કોઝ નથી. કેવળ જ્ઞાન કોઝ નથી, ઇફેક્ટ છે. મોક્ષ એ ઇફેક્ટ છે, કોઝ નથી. મારો પ્રશ્ન એ હતો નહીં, હા. ખાલી પ્રશ્ન એમ હતો કે કેવળ જ્ઞાન છે, આગ છે. બરોબર છે. તો કેવળ જ્ઞાનીને તો બધું જ મતલબ એમાં કેવું છે, ના એ પહેલા કેટલું થયું છે? ના, બધું દેખાય નહીં, એ ઉપયોગ મૂકે તો દેખાય, હા, ઉપયોગ મૂકે તો ઉપયોગ મૂકે. અને વિતરાગી કોઈ દિવસ ઉપયોગ ના મૂકે. બીજા બધા અમુક વસ્તુ જાણતા હોય એટલે એ રીતે કહે, જેમ ભગવાન મહાવીરને કીધેલું કે આ ઉતરતો કાળ આવે છે, એક અમુક સમય માટે ભસ્મગ્રહ આવે છે, અમુક સમય માટે તમારું આયુષ્ય રોકો. એમ તો ભગવાને કીધેલું કે ન ભૂતો ન ભવિષ્ય. એટલે એ સૃષ્ટિઓ નહીં ખબર પડે બધી વસ્તુ, ત્યારે કે ન ભૂતો ન ભવિષ્ય કે આ વસ્તુ બની નથી, બધા કે એવું એ ઉપયોગ મૂકવો તો કરી શકે જ બધી વસ્તુ, પણ ફરતી જ આખું તીર્થંકર પદ ખલાસ થઈ જાય ને ફરતી એમને તીર્થંકર માટે પાછું બધું યોગ કરવો પડે તમારું. ના ભૂતો ન ભવિષ્ય. એ તો એમના શિષ્યોને તો ગોશાલક તેજુ લેશે છોડે છે ને બળી જાય છે, ભસ્મીભૂત થાય છે. આ બધા સૃષ્ટિ કહે કે ભાઈ તમે ભગવાન થઈને આ શું કરો છો? ત્યારે ભગવાને કીધેલું કે અમે મોક્ષદાન આપવા માટે આવ્યા છીએ, જીવતદાન આપવા માટે નથી આવ્યા. બધા કહું એને બચાવવું તો એના અહંકારને જીવાડો છો, આત્માને નથી જીવાડતું. અને પેલું તો એનો કર્મનો હિસાબ જ છે, એને આ રીતે જ મળવાનો ભાગ છે. એટલે હું જીવતદાન આપવા માટે નહીં થાય, મોક્ષદાન આપવા માટે આવ્યા છું. આને સાંઈ લોકો ભગવાનને કેલાલને ચમત્કાર રીતે સમજે છે કે આમ કરે છે તેમ કરે છે. ના, એવું કશું છે નહીં, એની સત્તા જ નથી, બિલકુલ સત્તા નથી. તમે તમારા તારનાર ને તમે તમારા મારનાર છે. ભગવાન તમારો તારનારો નથી ને મારનારો નથી. આ તમે આજે કહે છે ને તારનારો બોલે છે ને સાક્ષી ભાવ કહેવાય. ભગવાન મારો તારનારો છે, સાક્ષી ભાવ કહેવાય. ઓકે, મે બી વાત સમજે કે ના સમજાય? મને પણ તમે જ તમારા તારનાર ને તમે જ તમારા મારનાર, બીજો કોઈ તારનાર મારનાર છે નહીં. જો કોઈનો તારનાર હોય, આ ભગવાન છે ને, આપણા બધાની એવી માન્યતા કે વ્રત નિયમ તપ જપ કર્યા ને હોય ને ત્યારે ભગવાન બને. દાદા ભગવાને એટલું જ કીધું કે તીર્થંકર કેવી રીતે થયા, જ્ઞાની પુરુષ કેવી રીતે થયા? તો એમને જવાબ આપ્યો કે આખા જગતને નિમિત્ત નિર્દોષ શુદ્ધ જોયું. તો સત્સંગમાંથી એક ભાઈ બોલી ઉઠ્યા, માનવામાં નથી આવતું એમ કે. તો દાદા એની સ્ટાઇલમાં જ જવાબ આપ્યો કે હું મનાવવા નથી આવ્યો, તારે સાચું જાણવું તો તને જણાવું. તો કે ના, મારે સાચું જાણવું છે. એટલે પછી દાદાએ પ્રશ્ન કર્યો, આ જગતમાં સ્વતંત્ર કરતા કેટલા છે? તો એને તરત જ જવાબ આપ્યો, કોઈ સ્વતંત્ર કરતા નથી એમ કે. તો કે આ જગતમાં કોઈ સ્વતંત્ર કરતા હોય તો એને રાઈટ મળે છે કે આ સાચો છે કે આ ખોટો છે, પણ સ્વતંત્ર કરતા કોઈ નથી, માટે રાઈટ નથી મળતો કે સાચો છે. હવે આ રાઈટ
સાચો ખોટો કરે એનાથી કર્મ બંધ પડે છે, કરે એનાથી કર્મ નથી પડતું બધું, સાચું ને એને. તો એને સમાધાન થઈ ગયું, પણ તરત જ પાછું કે તેમ છતાં મને દોષિત દેખાય છે. તો દાદા ભગવાને કીધું કે આખું જગત દોષિત દેખાય છે, તો કે ના, આખું જગત નથી દેખાતું. નજીકના લોકો દેખાય છે એ કાયમના નથી દેખાતા. અમુક સમયે સારા લાગે છે ને અમુક રીતે ખરાબ લાગે છે. એમ કે પછી દાદાએ ત્યાં એને દ્રષ્ટિ આપી કે જે કાયમના સારા જ છે એના માટે એને એવી દ્રષ્ટિ આપી કે હી ઇઝ ગુડ મેન. અને જે સારા લાગે છે ને ખરાબ લાગે છે, ખરાબ લાગે સારા લાગે છે, તો કે આફ્ટર ઓલ, એટલે આજે આવા છે, ગઈકાલે આવા નથી, આજે આવા છે પણ આવતીકાલે આવા નહીં રહે. આ એને દ્રષ્ટિ આપી. આ દ્રષ્ટિ એને આ કેવળ જ્ઞાન કરાવશે. એટલે આપણી કહેવત છે કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બનાવીને આપણે બની જાય. ખાલી આંગળી ચીધી કે મારા વાઈફ છે એટલે તમે હસબન્ડ થઈ ગયા, આંગળી ચીધી કે મારા સન છે એટલે તમે ફાધર થઈ ગયા. એટલે અહીંયા ભગવાનના માર્ગમાં ખાલી સમજણ જ બરાબર કરવાની છે. સમજણને બીજા શબ્દમાં દ્રષ્ટિ કહેવામાં આવે છે અને દ્રષ્ટિને બીજા શબ્દમાં સમજવાનું. એટલે એમાં દાદા ભગવાનના કવિરાજે બહુ સરસ એમાં એક ભજન લખેલું છે, સ્તવન લખેલું છે. સમજણ ભૂલ વગરની થશે, તેદી તારો મોક્ષ થશે. અને બીજું કે સમજ હંમેશા સમાવી દેશે ને બુદ્ધિ ઉભરાવી દેશે. આટલું જ છે. એટલે સમજવાનું જ છે. આખો જ વિતરાગ માર્ગ સમજવાનો છે, કરવાનો માર્ગ નથી. એટલી મોટી વસ્તુ છે. હવે કેવળ જ્ઞાનનો દાખલો આપું કેવી રીતે કેવળ જ્ઞાનનું છે. નહીં, મારો એ પ્રશ્ન બી નતો, મતલબ એનીવેઝ બરાબર. આપો દાખલો આપો. તો કે કેવળ જ્ઞાન એટલે બીજું કશું નથી, જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થઈ એટલે ભેદાંકન થઈ જાય, બીજું કશું નથી. અને પરિણામ છે એની પાસે આપણે જવાનું નહીં. આપણી દ્રષ્ટિ બદલાઈ ગઈ એટલે તરત જ એક જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થઈ જાય, દ્રષ્ટિ દર્શન સંબંધ ખુલ્લો થઈ જાય. વાત સમજે કે ના સમજાય? એટલે એટલો જ ભાગ છે તમારો બધું. એટલે એને એક દાખલો આપવો. આપણને તો એક શાસ્ત્રમાં પણ દાખલો છે, અને કદાચ મારા સાહેબ કહેતા પણ હશે, જો ઉપાશ્રય જતા હોય તો મારા સાહેબ કહેતા હશે કે લગભગ ઉનાળાના ટાઈમમાં બધાને તરસ લાગે એટલે પશુ પક્ષીઓ પાણી પીવા માટે નદીએ બધા ભેગા થાય. લગભગ બધા એમાં ઇન્સેક્ટ ને નોર્મલ બધા પશુ પક્ષી બધા પાણી પીવા જાય. હવે એમાં સિંહ હોય ને સિંહના બચ્ચા હોય ને બધું હોય તમારું બધું. શું આ પેલું ઘેટાનું ટોળું વધારે હોય અને સિંહનું બધું 1, 2, 5 જણા હોય તમારું બધું. શું અને બીજા બધા પર હોય બધી. શું હવે પેલું સિંહનું બચ્ચું પેલા ઘેટાના ટોળામાં જતું રહે એટલે ખોવાઈ જાય. હવે 15-20 વર્ષ સુધી એ ઘેટાના ટોળામાં રહે તો સિંહનો વ્યવહાર કરશે કે ઘેટાનું કરશે? ઘેટાનો વ્યવહાર કરશે. પાછું 5-15 વર્ષ પછી કંઈક એવો સંજોગ બન્યો ને બધા ભેગા થયા તમારા નદી પાસે. હવે કંઈક સંજોગ બન્યો, પેલા સિંહ છે એનો બાપ છે અથવા તો એની મધર છે તમારે, એ ત્રાળ પાડે જોરથી તમારે. તો હવે સિંહની ગર્જના થાય તો પેલા ઘેટાના ટોળામાં પેલું ટોળુંમાં સિંહ છે તો આમ ઘેટાનો રોલ કરે, પણ જેવી ત્રાળ પડશે ત્યારે શું કરશે કેતનભાઈ? એ ત્રાળ પાડશે. વાત સમજે કે ના સમજાય? હવે ત્રાળ પાડશે તો આજુબાજુ ઘેટા છે બધા ભાગી જશે. ઘેટા એટલે કર્મો. વાત સમજે કે ના સમજે? ખાલી એક સિંહ ગર્જના જ કરશે. આ ગર્જના કરું ને એટલે ભેદાંકન થઈ ગયું. પછી જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થઈ જાય, દ્રષ્ટિ દર્શન આ બધું જ જતું રહે ફટ કરીને. આ એક સિમ્પલ દાખલો છે. હવે બીજો દાખલો આપો. કેતનભાઈ, હું તમારી સામે બેઠો છું, તમે મારી સામે બેઠા છો, હું તમને આમ જોઉં તો સીધા દેખાવ કે ઊંધા દેખાવ? દિવાલ તરફ દ્રષ્ટિ કરું અને મારે તમને જોવા છે તો દેખાય કે ના દેખાય? ના દેખાય. હવે દિવાલ તરફ દ્રષ્ટિ રાખું તો આમ વળીને જોઉં, આમ વળીને જોઉં, પણ દ્રષ્ટિ દિવાલ તરફ છે, દેખાય કે ના દેખાય? ના દેખાય. હવે આમે નથી જોતો ને દિવાલ તરફ દ્રષ્ટિ રાખું છું અને 180 ડિગ્રી વળું છું તો દેખાય કે ના દેખાય? સીધા દેખાય કે ઊંધા દેખાય? ઊંધા દેખાય. હવે મને 5-25 સેકન્ડ પહેલાં તો સીધા હતા અને એકદમ ઊંધા દેખાય એટલે હું સફાળો થઈ જાઉં. એટલે 180 ડિગ્રી વળ્યો છું એ સીધો થઈ જાઉં અને દિવાલ તરફ દ્રષ્ટિ જે ફેરવીને તમારા તરફ દ્રષ્ટિ કરું તો સીધા દેખાય કે ઊંધા દેખાય? હવે મને ઊંધા સીધા દેખાય એ સાચું છે કે ખોટું છે કેતનભાઈ? મને ઊંધા સીધા દેખાય સાચું છે કે ખોટું છે? સંજોગ એવા આવ્યા. જે રેફરન્સથી તમે જુઓ છો એ હિસાબે સાચું છે. સાચું છે. સાચું છે. બરાબર છે. એટલે મને ઊંધા સીધા દેખાય સાચું છે, પણ જ્યારે મને ઊંધા સીધા દેખાય ત્યારે તમે સીધા ઊંધા હતા, ઊંધા સીધા હતા કે સીધા જતા સીધા જતા સીધા જતા સીધા જતા? જેમ હતો એમ જ હતો. જેમ હતો એમ જ હતો. એટલે કે સીધા જતા, ક્યારે ઊંધા સીધા થયા જ નથી. હવે આખો આ દાખલો ગણી ગયો
તો આ દાખલો શું મેસેજ આપે છે, શું વાક્ય રચના બને છે એનાથી? જોવાની દ્રષ્ટિ હોય એવું દેખાય છે. એટલે એનો મિનિંગ એવો કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની ગઈ. આ પહેલો જવાબ છે. હવે બીજો જવાબ એની અંદર જ છે. શું બીજો જવાબ છે? આ જ્ઞેય જ્ઞાતાનો કેવળ જ્ઞાનનો દાખલો આપવા માટે માંગુ છું. હા, સમજુ છું. I'm trying to think. બીજો શું જવાબ એની અંદર છે? એક જવાબ તો જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની ગઈ. હવે બીજું શું કહેવા માંગે છે? આ સાઈન છે, આ જે લેખાય છે સાઈન છે. તમે ખાલી આ બાજુ લખતા નથી. નથી આવતો જવાબ. હું સોચી રહ્યો છું. આ વિચારું છું ત્યાં સુધી હું પાણી પી લઉં. થોડી ગમત એ થાય ને બધી વસ્તુ. આત્મા ચાલે ક્યાં છે? બદલાય નહીં થઈ ને. બધું સાપેક્ષ છે. સાપેક્ષ તો છે જ, સાપેક્ષ તો છે. પણ આ દાખલો જે કીધો તો એક સાર નીકળ્યો કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ છે. હવે આ જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ છે એની અંદર એક બીજો જવાબ પણ છુપાયેલો છે. સાપેક્ષ તો છે જ પણ બીજો જવાબ પણ એની અંદર છુપાયેલો છે. રિલેટિવ है with reference with reference. Reference to context. એટલે સંજોગ બદલાયા કે પોઝિશન બદલાઈ? હા, એ સંજોગ બદલાય, પોઝિશન બદલાય, એના આધારે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની ગઈ. વાત સમજ્યા કે ના? જેવી દ્રષ્ટિ એવી. વિચારો છો કે પછી જવાબ આપી દો? આપો. આપી દો. તો કે આ એવું કહેવા માંગે છે કે ભાઈ આખું જગત એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી. પ્રકાશો કેવી રીતે? બહુ સરસ. આ તો મારા સાહેબ જોડે મળ્યા ને આવું આવું નહીં, અમે મારા સાહેબને આવું કહેતા હતા, સાહેબ પ્રકાશો, સાહેબ બોલે એવું ના બોલાય તો પાપ લાગે. સાહેબ પધારો, સાહેબ ધર્મ લાભ આપો. પછી પાટ ઉપર બેસે ને સાહેબ બોલે એવું ના બોલે, સાહેબ પ્રકાશો. પછી જે બોલે ને અમે એટેન્ડ કરીએ, અમે બોલે જી જી. બે શરૂઆતમાં 5-25 વાક્ય એમાં જી કરીએ. આમ પેલું હું પતિ લઈને બેસીએ ને ભાઈ જી જી જી. પછી આમ આખું ક્લિયરન્સ થાય ને ખ્યાલ આવે હવે જવાબ આવશે. એટલે ત્યાં આગળ જે રીતે કંટ્રીબ્યુટ થાય છે ને એટલે પેલું જે સ્ટેપ મૂક્યા છે એનાથી ખબર પડશે કે જવાબ અદ્ભુત આવે એટલે તરત બોલીએ પ્રમાણ પ્રમાણ. બસ અમે આટલું જ કરેલું છે, આખું જ્ઞાન અંદર રહી થઈ ગયું. ખાલી દાદ જ આપીએ, જેમ પેલું મ્યુઝિકલ પાર્ટી જોવા જઈએ તો કે વન્સ મોર કરે, ખાલી આટલું જ કરેલું છે. બહુ વાંચન કે આરાધના નથી કરી બધી શું વાંચો ને. એટલે તમે પ્રકાશો બોલે તો ખુશ થઈ ગયો બધું. આ છોકરાઓ ખુશ થઈ ગયા. આ મારી સ્ટાઇલ છે પ્રકાશો બધી વસ્તુ. તો કે આ એવું કહેવા માંગે છે કે આખું જગત એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી. એટલે આપણી ગુજરાતી કહેવત છે કે તું સુધરે તો આખું જગત સુધરે. આ સીધો અંદર ધર્મ થઈ ગયો. એટલે જ્ઞેય જ્ઞાતા અને દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો થઈ ગયો. જ્ઞેય જ્ઞાતા અને દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્યો, સાક્ષીભાવ ઉડી ગયો. આ કેવળ જ્ઞાન થઈ ગયું. તેમ છતાંય ક્રમિક માર્ગમાં કેવળ જ્ઞાન બંધ થઈ ગયું છે. મન વચન કાયનો એકાત્મ યોગ છે. એટલે મૂળ માર્ગ ધોરી માર્ગ ક્રમિક માર્ગ છે અને આ દાદાનો જે માર્ગ છે અક્રમ માર્ગ છે. અક્રમ માર્ગમાં કેવળ જ્ઞાન છે. ક્રમિક અને અક્રમિક શું છે? તો કે ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ. એટલે પહેલું પગથિયું બીજું પગથિયું તમારે ચડીને જવાનું છે. હવે જેમ ડેવલપમેન્ટને બધી વસ્તુ થયું અને અમુક પ્રકારના બ્રેકડાઉન્સ આવ્યા એટલે લિફ્ટ માર્ગ ખુલ્લો થયો. એટલે એમાં વ્રત નિયમ તપ જપ કરવાનો ભાગ ના રહે તમારે. ખાલી તમને લિફ્ટ કરે તમારે. આ સમજાય ને? એ લિફ્ટ કરે અને પછી એ રીતે તમારે આગળ વધવાનો ભાગ થાય તમારે. એટલે કોઈને તમે સમર્પિત થયા, આધીન થયા તમારે, એટલે પછી એ તમને બધું આખું અપ કરી દે. એ ખાલી આ દ્રષ્ટિ જ આપે. જેમ અત્યારે હું તમને દ્રષ્ટિ જ તમને આપું છું. કોઈ પણ રીતે તમારી દ્રષ્ટિને નિર્મળ કરું છું. અવસ્થામાં દોષ ના હોય, દ્રષ્ટિમાં જ દોષ હોય. એટલે પ્રશ્નોત્તરી દ્વારા તમારી દ્રષ્ટિને જ હું નિર્મળ કરું છું. બીજા શબ્દમાં જેમ પેલા આંખના સ્પેશિયાલિસ્ટ હોય ને કે ક્યાં તો તમારે ઝામરનું ઓપરેશન કરે, અમુક રીતના પ્રશ્નોત્તરી દ્વારા ખબર પડે કે આને ઝામર છે તો ઝામરનું ઓપરેશન કરે. અને અમુક ટાઈપની સરળતા ને બધું હોય તો નોર્મલ તમારે મોતિયું આવે કે બીજું આવ્યું અથવા તો ખાલી દવા કે ટીપા નાખીને કરીને અને એ કરે બધું શું. એટલે ખાલી દ્રષ્ટિ જ નિર્મળ કરું છું.
સનાતન ધર્મમાં ભણતરનું મહત્વ નહોતું, ખાલી વૃત્તિઓ નિર્માણ કરવાની હતી. એટલે એ દ્રષ્ટિ નિર્માણ થઈ ગઈ એટલે તમારું કામ થઈ ગયું. એટલે પ્રશ્નોત્તરી બહુ જ મુખ્ય વસ્તુ છે. સામાન્ય રીતે કોઈ બી ઠેકાણે પ્રશ્નોત્તરી શૈલી હવે રહી નથી. કારણ કે જીવતા ભગવાન અત્યારે બંધ થઈ ગયા. 24માં તીર્થંકર છેલ્લા મહાવીર સ્વામી થઈ ગયા. હવે કોઈ તીર્થંકર થાય નહીં. હવે લગભગ 80,000 84,000 વર્ષ પછી તીર્થંકરો થાય ત્યારે પાછું તમને જીવતા ભગવાન મળે તો પછી પ્રશ્નોત્તરી થાય. અને એ બધું કેવળ જ્ઞાનમાં જોઈને બોલે, પણ એ એમાં ઉપયોગ ના મૂકે. પણ તમારો જેવો પ્રશ્ન થાય ને એ તરત એ બાય ડિફોલ્ટ જ ઉપયોગ જાય ને પછી એ રીતે જવાબ આપે. આપણે જે રીતે કહીએ છીએ ને એમને બધું દેખાય ને જોવે એ તો એનું તીર્થંકર પદ જતું રહે, તીર્થંકર પદ જતું રહે, એના ઉપયોગમાં જ ના હોય. જેમ તમે બિઝનેસમેન હોય ને તો કરોડો રૂપિયા કમાતા હોય પણ એમાં તમારું હોય જ નહીં. કેમ કરીને લોકોના હેલ્પમાં થાય, બીજું થાય, ત્રીજું થાય, કારીગરો નભે, બીજું નભે, એ જ હોય. અમુક જ વસ્તુ હોય કે તમને થોડું માન કે યશ મળે એટલું જ હોય. બાકી પૈસા જોડે તમારે લેવા જ ના હોય, લોભનો ભાગ જ ના હોય તમારા. તમે જો આ મોટા મોટા માણસો છે બધા, પેલા કોણ છે બધા, બફેટ, અંબાણી, ધીરુભાઈ અંબાણી ને અદાણી ને પેલા કોણ છે ફોરેનના, બફેટ ને કોણ છે, બધા ડોનેશન જ કરતા હોય મેક્સિમમ. તો લોકોને ઉપયોગી થાય બધે. એને ખાલી માન જોઈતું હોય, માન, યશ, કીર્તિ, પૂજાવાનું, બસ એટલું જ, બીજું કંઈ ના જોઈએ. એને પૈસાની જોડે બહુ પડેલી ના હોય બધી, એટલી મોટી વસ્તુ. એ રીતે આપણને પણ આ પડેલું ના હોય, કેમ કરીને પેલાનું કલ્યાણ થાય બધું. હા, તમે શું કંઈ કહેતા હતા? મારો પ્રશ્ન એ હતો, કેવળ જ્ઞાન છે એવું તો એસ્ટાબ્લિશ છે આપણે કરીએ તો બધી ચીજો પ્રી ડિફાઇન નથી. આપણું મન બી પ્રી ડિફાઇન નથી. તમને ક્યારે મોક્ષ થશે કે હું કયા ભાવમાં જઈશ, એ બધું પ્રી ડિફાઇન નથી. ના, પ્રી ડિફાઇન નથી. કેમ? તો પછી કેવળ જ્ઞાન ખોટું ન પડે. તમે પેલું શું કહે તમારે પેલા આ પેલું શકુની મામા પેલું જુકટું રમતો તો પેલું પાસા પાડે ને, વાત સમજે ને? તમે જો દર ફેરી પાસા સેમ પડે છે કે અલગ અલગ પડે છે? અલગ અલગ પડે છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બદલાય એટલે બધું બદલાઈ જાય. વાત સમજાય કે ના સમજાય? તમારી સ્પેસ અલગ છે, મારી સ્પેસ અલગ છે, આમની સ્પેસ અલગ છે, આમની સ્પેસ અલગ છે, આની સ્પેસ અલગ છે, બધાનું અલગ. એટલે ડિફાઇન બોલી ના શકાય. છે ખરું પણ બોલી ના શકાય, વાણીમાં ના લવાય. પ્રારંભ છે ના, એટલે નિશ્ચયથી ના બોલાય. જાણવું પડે કે છે, પણ તેમ છતાંય એ બદલી શકાય. એ બદલી શકાય. બદલી શકાય. એટલે એ રીતે કેવળ જ્ઞાન ખોટું ન પડે. મારું ના, ના. નિયતિ કહેવાય. આ પેલું નિયતિવાદ છે. આ નિયતિવાદ ને આ તો અહીંયા તો પ્રારંભ ને પુરુષાર્થ બે જ જોશે તમારે. એટલું પ્રારંભ નહીં ચાલે, એટલું પુરુષાર્થ પણ નહીં ચાલે. નહીં તો મહાવીર સ્વામી જ્યારે જન્મ્યા હા, ત્યારે 3 જ્ઞાન સાથે જન્મેલા, બરાબર છે, અને 2 જ જ્ઞાન બાકી હતા. બરાબર તે છે. પણ આ ક્રમાસુર જ થયું ને. તો કે કેવું છે કે મહાવીર સ્વામીને પહેલાના જે અવતારો હતો એ ફરી જ્ઞાન નહોતું. એના પહેલાના અવતાર જે બી બતાવે છે, જે બી ભાવ, એમાં જ્ઞાન નહોતું. એ જ્યારે આધાર કે દાદા ભગવાન છે તો એમને અત્યારે તીર્થંકર નામ ગોત્ર બંધ પડ્યું. એટલે હવે જ્યારે જમશે ત્યારે આ બધા જ્ઞાન ખુલ્લા થશે તમારે. પણ એ એના 2-5 અવતાર પહેલા આ બધા ડેવલપમેન્ટ હોય એટલે પછી બાય ડિફોલ્ટ થાય. કે તરત થાય એવું ના હોય બધી વસ્તુ. એટલે આ જે કીધું એ ક્રમાસુર જ થયું ને બધું. હા, એટલે પછી એમાં એવું હોય છે કે જેને આત્મજ્ઞાન થઈ જાય ને, જેને આત્મજ્ઞાન થઈ જાય ને પછી ત્યાં પ્રી ડિસાઇડ કરી શકાય. એને ક્રમબદ્ધ પર્યાય કહે છે. વાત સમજે કે ના? પણ જેને આત્મજ્ઞાન નથી ને જેને અહંકાર છે એને પ્રી ડિસાઇડ શબ્દ ના બોલાય. જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી ક્યાં જાય કહેવાય નહીં. એમ કારણ કે છેલ્લે ચડ્યો હોય, મોક્ષના દરવાજા સુધી આવ્યો અને ત્યાં કે અહંકાર છંછેડાયો તો ગગડીને તમારે નરકે જતો રહે. પ્રી ડિસાઇડ ના બોલી શકાય. કેતનભાઈ સમાધાન થાય છે કે તો અઘરું લાગે છે? કેવળ જ્ઞાન ખોટું ન થયું એ મારું. ના, કેવળ જ્ઞાન ખોટું ને. કેવળ જ્ઞાન વસ્તુ શું છે કે એના ટાઈમિંગ્સ બધા હોય. ટાઈમિંગ છે એનો મતલબ પ્રીડિફાઈન્ડ થયું. ડિસાઇડેડ છે ને. ના, એવું નથી. એવું નથી. ડિસાઇડેડ નથી. ટાઈમિંગ્સ હોય બધી વસ્તુ. ટાઈમિંગ્સ હોય બધી વસ્તુ. પ્રી ડિસાઇડ ક્યારે કહેવાય? એને આત્મજ્ઞાન થાય પછી પ્રી ડિસાઇડેડ થઈ જાય. પણ જેને આત્મજ્ઞાન નથી એટલે પોતે પોતાને જાણતો નથી અને પરને પોતાનું સ્વરૂપ માને છે, વાત સમજાય કે ના સમજાય, ત્યાં સુધી એને પ્રી ડિસાઇડ બોલશે તો ભયંકર ગુનો કહેવાશે, ફટકી મળશે, ક્યાંનું નહીં રહે. એને પ્રી ડિસાઇડ ના બોલે. અહંકાર છે, એનું કેન્દ્ર અહંકાર છે.
હું કેતનભાઈ છું એ અહંકાર છે. જ્યાં સુધી આ બિલીફ છે ત્યાં સુધી પ્રી ડિસાઇડ ના બોલી શકાય. મારું નામ છે ને હું એનાથી જુદો છું ને હું કોણ છું અને જાણ્યા પછી પ્રી ડિસાઇડ બોલી શકાય કે હવે 1 ભવે 2 ભવે 3 ભવે 4 ભવે અને મોક્ષે વધારે વધારે 15 ભવે મોક્ષે. આ બધી એનું આખું મેથેમેટિક છે. અમુક લેવલે મેથેમેટિક છે ને અમુક લેવલે સાયન્સ છે. એવી રીતે જ બધું. પણ અહંકાર હોય ત્યાં સુધી પ્રી ડિસાઇડ બોલતો હોય તો બહુ મોટો ગુનો છે. કારણ કે અહંકાર શું ના કરે. તમે જો શાસ્ત્રમાં કોઈ બી મહારાજ સાહેબને પૂછજો, આ ચંડ કૌશિક ના કરતો છેક આચાર્ય પદે પહોંચ્યો હતો. આચાર્ય પદ એટલે પતી ગયો, એના પછી અરિહંત પદ આવે છે. તે કંઈક વ્યવહાર બન્યો ને પેલા શિષ્યને મારવા દોડે છે ને થાંભલે અથડાય છે ને મરે છે તો સીધો ચંડ કૌશિક નાક થાય છે. બોલો પ્રી ડિસાઇડ ક્યાં છે? ભગવાન ત્યાં જાય છે એનું નિમિત્ત બને છે. કારણ કે ભગવાનનું ધ્યાન ધરતો તો ના થયું હતું એટલે એનું કલ્યાણનું નિમિત્ત એટલે પેલા શેઠી રોકે છે. તેમ છતાં કે મારે જવું પડશે ને જાય છે ને ભગવાનને દંશ મારે છે. ત્યારે બોલે કે ચંડ કૌશિક બૂझ બૂझ બૂझ, ક્યાંથી તું આવ્યો? છેક આચાર્ય પદે ગયો તો ને આટલા વ્યવહારથી તું અહીંયા આવી ગયો. એમ કે પ્રી ડિસાઇડેડ નથી, અહંકાર છે. ક્રમિક માર્ગમાં અહંકારને નિર્મૂળ કરતા કરતા આગળ પડશે. એક અહંકાર કાઢવાનો અને બીજો અહંકાર નાખવાનો એમ કરીને છે. સાચું ને કે ના સમજાય? અને અક્રમ વિજ્ઞાનમાં દાદા ભગવાન પહેલા અહંકાર જ લઈ લે છે. જેને આત્મજ્ઞાન થયું છે એને પ્રી ડિસાઇડેડ બોલી શકાય. જેને આત્મજ્ઞાન નથી થયું એને પ્રી ડિસાઇડેડ ના બોલાય. તો કોઈ કશું ધર્મ જ નહીં કરે, બીક જ નહીં લાગે. બધું ગમે તે કરશે બધી વસ્તુ. તમે જો અત્યારે સિરિયલ બધી આવે જ છે. અત્યારે કાર્તિક અને ગણપતિમાં આવું જ બધું આવે છે. રાક્ષસો અને દેવોનું લડાઈ ઝઘડામાં આવું જ છે બધી વસ્તુ. અને આજે પેલું રામાયણ એમાં એ જ બતાવે છે રાવણ કેવી રીતે વર્તે છે, એ રીતે જ બાકી બધી વસ્તુ છે. તો પછી જ્યારે આપણા શાસ્ત્રોમાં કે ધર્મ ગ્રંથોમાં યા તો મહાત્માઓ કહે છે કે છઠ્ઠા આરામાં આ થશે, ઓલું થશે, જે બી વાતો કહેવાય છે, તો એ કેવી રીતે હોય? તો એ પ્રી ડિસાઇડેડ જ છે? ના ને, એવું નથી. એમાં કેવું છે કે કુદરતી એક ક્રમ છે કે એક સમયમાં 108 જીવ મોક્ષે જાય છે અને એક સમયમાં 108 તમારા અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે છે. એટલે જેવું 108 મોક્ષે જાય છે ને 108 જીવો આવે છે અવ્યવહારમાંથી વ્યવહાર રાશિમાં આવે છે. એટલે એ 108 જીવ આવે ને એનાથી આખું એનું ડેસ્ટિનેશન બદલાઈ જશે. પેલા મોક્ષે જતા રહ્યા. પણ આપણે જ્યારે મહાત્માઓ, આઈ ડોન્ટ નો, શાસ્ત્રો કહે છે કે નહીં મને ખબર નથી, બરાબર છે. એવું સાંભળ્યું છે કે છઠ્ઠા આરામાં એવું થશે કે માણસ આટલો નાનો, હા, વેચ જેટલો જ ખાલી 10 વર્ષનું આઈસીયુમાં બધું લગન બગન બધું પૂરું થઈ ગયું. પ્રિડિક્શન કર્યું છે. હા, તો એનો મતલબ તો પ્રી ડિસાઇડેડ જ થયું ને? ના, પ્રી ડિસાઇડેડ નહીં. પ્રી ડિસાઇડ નહીં. એ કાળ પ્રમાણે બાય ડિફોલ્ટ જ એ ઘટવા જ માંડે બધી વસ્તુ. પ્રી ડિસાઇડેડ ને કાળ પ્રમાણે કાળ હોય ને. હું અગર 1+1 2 થશે હું કહું છું તો એ ડિસાઇડેડ છે ને? 2 તો ડિસાઇડેડ જ છે. 1+1 4 તો નહીં થાય ક્યારે બી. 1+1 તો 2 થશે ને? તો એ મેથ્સ જ છે ને? તો 2 તો ડિસાઇડેડ જ છે કે 1+1, તો એને પ્રી ડિસાઇડેડ જ ન ગણી શકાય? ના, પ્રી ડિસાઇડ ના કહેવાય. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બદલાય એટલે બધું જ બદલાઈ જાય. વાંચું કે ના સમજાય? દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બદલાઈ જાય. દરેકની સ્પેસ જુદી છે. વાંચું કે ના સમજાય? બહુ સાયન્સ છે એ બધું. સાયન્સમાં તમારે જે લખાયેલું છે એ પ્રોબેબિલિટી. શું કહો છો? જે લખાયેલું છે પ્રોબેબિલિટી છે, સંભાવના છે. સંભાવના છે, એક્ઝેક્ટ નથી. પ્રોબેબિલિટી છે, એક્ઝેક્ટ નથી. બદલાઈ બદલાઈ જાય. એ જ કહું છું. તો પછી તમે જોજો. probability છે તો કેવળ જ્ઞાન ક્યાં રહ્યું? એમ તમે જોજો, આ જેટલા જ્યોતિષ છે ને એક્ઝેક્ટ ભવિષ્યવાણી નથી કરતા, પ્રોબેબિલિટી છે. જ્યોતિષ છે ને એટલે તો કેવળ જ્ઞાની નથી. હા, ને આ તો કહું છું સામે રીતે. વાત સમજે કે ને? એ લોકો એ બધા કહે છે વર્લ્ડ વોર થશે, આમાં થશે. તમને આ 2012નું કહેતા હતા, ખબર છે તમને? 2012માં જગતનો વિનાશ થવાનો છે. પાછળ મૂવી આવ્યું હતું. મેક્સિકન એ લોકોએ કીધું. હા, 2012માં જગતનો વિનાશ થવાનો જે આવ્યું હતું અને એનું પિક્ચર પણ આવ્યું હતું. અને કોઈ જ્યોતિષ ભાગનાર હતો ને 100% એની ભવિષ્યવાણી સાચી પડે. હવે એ ફેરી હું અમેરિકા હતો અને 2009માં હું આવ્યો ને પછી અઠવાડિયા પછી મારે જોધપુર જીત એન્જિનિયરિંગમાં આ પ્રોગ્રામ થયો તો એમાં આવો જ પ્રશ્ન પૂછ્યો. 2012માં જગતનો વિનાશ થવાનો છે, તમારું શું માનવું છે? હવે આપણે તો જઈ નતા એટલે જે સાધુ સંતોના પરિચયમાં હતા. એમનો કહેવાનો ભાવ
એમનો કહેવાનો ભાવ છે કે કેવળ જ્ઞાન છે આપણે માનીએ બરોબર છે એ બધું સારી રીતે પૂછી શકો. હમ. Yeah, you have to ask your own question. I am asking, but Maybe, maybe The way maybe I'm not able to explain. એટલે હું કદાચ એમને બરોબર તમારો પૂછી reference to context શીખ્યો તો તમારો question નો answer આવશે. તમે જે કહો છો ને કેવળ જ્ઞાન છે તો એનું reference to હા context. હા એ કેવળ જ્ઞાન છે બરોબર છે એની પ્રોબેબિલિટી પ્રોબેબિલિટી એનો પાસ છે તો એનું કેવું એમ છે તો કેવળ જ્ઞાન કેવી રીતે જોઈએ પ્રીડિફાઈન એટલે આ 2012માં જગતનો 2012માં જગતનો વિનાશ થવાનો મને પ્રશ્ન આવ્યો. હા સમજે ને, હવે મને ખબર નહીં, હું તો 4.5 મહિના યુએસ અને કેનેડા ને એ બધે હતો અને મારે ત્યાં ઉતર્યા પછી અઠવાડિયા પછી જોધપુર જીત એન્જિનિયરિંગ, એમાં 400 છોકરા અને 400 છોકરીઓ જોડે એ લોકોનો સાયન્સના સ્ટુડન્ટને પ્રોફેસરને પ્રિન્સિપાલનો સિદ્ધાંત એવો હતો કે સાયન્સનો વિષય કરેક્ટ ક્યારે થાય કે આધ્યાત્મ વિષય એની અંદર એડ થાય તો જ એ સાયન્સનો વિષય કરેક્ટ થાય. એટલે એ હિસાબે એને 1.5 કલાકનો આધ્યાત્મિક પ્રોગ્રામ રાખેલો 3 દિવસ અને એમાં મને ઇન્વિટેશન આપેલું હતું. તો પહેલો જ મને પ્રશ્ન કર્યો કે 2012માં જગતનો વિનાશ થવાનો છે, શું છે? મને અંદર જવાબ મળે પણ તૃત્યમ ટાઈપનો જવાબ મળે, કોઈ શાસ્ત્રની રીતે ના મળ્યો. હવે શાસ્ત્ર રીતે જાણતો તો ખરો, કારણ કે અમે દીક્ષા લેવાના હતા એટલે જાણતો તો ખરો. એટલે મને અંદર જવાબ આવ્યો કે જગત અનંત અનંત છે, પણ આ છાયંતા છોકરાઓ મારી વાત માનશે નહીં બધી તો આ તો. પણ જવાબ વિચિત્ર આવ્યો. તો મેં કહું કેમનું કરું, પણ મેં કહું હવે ભરડી નાખો. મેં કહું ભળેલી વસ્તુ બધી સારી કહેવાય. વાત સમજાય કે ના સમજાય? ફાળા લાપસી હોય તો ભળેલું હોય તો સારું કહેવાય. અને આપણા જૈનોમાં તો આંબેલમાં ભળેલી વસ્તુઓ બહુ સરસ હોય, પેટ બગડે નહીં તમારું બધું, કબજિયાત ના થાય, એસિડિટી. મેં કહું ભળી નાખો. એટલે એને પ્રશ્ન કર્યો, મેં કહું વરસાદ આવે કઈ ઋતુ કહેવાય? તો પેલા છોકરાએ જવાબ આપ્યો જેને પ્રશ્ન કર્યો કે વર્ષા ઋતુ કહેવાય. પાછું જરા મેં ઓર મૂક્યું, મેં કહું કેટલા મહિનાની હોય? કે 4 મહિના. તો એક છોકરાનો વાંધો પડી ગયો. મને કે ગુરુજી અમે બધા એન્જિનિયરિંગ લેવલના વિદ્યાર્થીઓ છે, પ્રાઇમરી લેવલના વિદ્યાર્થી નથી. એમ કે વાત સમજાય કે ના સમજાય? એટલે હું હસી પડ્યો. મને કે સાહેબજી કેમ હસવું આવ્યું? મેં કહું હું તને પહેલી વાર મળું છું, તું મને પહેલી વાર મળે. શરૂઆત તો હેલો આ જ થાય ને, શું નામ છે, શું ભણે છે, શું કહે, પ્રાઇમરી જ વાત થાય ને. પછી એમ કરતાં કરતાં વાત નીકળશે. એટલે એને સાપેક્ષ સમજાઈ ગઈ, એટલે એનો જે ઈગો હર્ટ થઈ ગયો નોર્મલ થઈ ગયો. પાછા એટલે ફરતી પાછું મેં કીધું વરસાદ આવે કઈ ઋતુ? કે વર્ષા ઋતુ. કેટલા મહિનાની હોય? તો કે 4 મહિનાની હોય. મેં કહું આ 4 મહિના વરસાદ પડે પાણી થઈ ગયું, હવે પાણી થઈ જાય. મેં કહું હવે કઈ ઋતુ આવે? કે શિયાળો આવે. મેં કહું શિયાળો અને એકદમ -15 ડિગ્રી ટેમ્પરેચર થઈ જાય શું થાય? તો કે બરફ થઈ જાય. મેં કહું બરફ થઈ જાય એટલે બધા પાણી બરફ થઈ જાય? મેં કહું પાણી મરી ગયું? તો કે ના, રૂપાંતર થયું. કે જો અનાદિ અંતનો આ રૂપાંતર થયું. મેં કહું હવે શિયાળો કેટલા મહિનાનો? તો 4 મહિનાનો. બધું પાણી બરફ થઈ ગયું. મેં કહું પાણી મરી ગયું? તો કે ના, રૂપાંતર થયું. પછી મેં કહું હવે શિયાળો પૂરો થયા પછી શું આવે? તો કે ઉનાળો. જો ઉનાળો આવે લિક્વિડ દેખાય. મેં કહું આ પાણી ક્યાંથી આવ્યું? તો કે અલગ આવ્યું. તો કે ના, બરફ પીગળ્યો, ગરમીથી પીગળ્યો. મેં કહું ઉનાળો કેટલા મહિનાનો? તો કે 4 મહિનાનો. બધો બરફ પીગળી ગયો. મેં કહું બરફ મરી ગયો? તો કે ના, રૂપાંતર થયું, બરફમાંથી પાછું પાણી થયું. મેં કહું હવે સૂર્ય એનું કામ કરે. 4 મહિનાનો તાપ બરાબર હોય. મેં કહું જમીન પર પાણી દેખાય? તો કે ના દેખાય, વેપર બની જાય, વરાળ બની જાય, ઉપર જાય. અને વરાળ હરવી હોય એના ઉપર વાતાવરણ મળે, પાછું વરસાદ પડે. મેં કહું કોણ મરી ગયું, કોણ જન્મ્યું? તો કે ના, આ તો રૂપાંતર થાય છે. Third law of thermodynamics. શું કહો છો? Physics માં એને thermodynamics નો નિયમ કહેવાય કે બધું Third law. ગરમીને ઠંડીને કારણે Energy cannot be produced. હા. વધઘટ કશું થતું નથી. તો પેલા ગાંડા થઈ ગયા પ્રોફેસર ને છોકરા ગાંડા થઈ ગયા કે આ તો અમને આ ભાઈ, મારો ભાઈ કાઢી આપ્યો. હવે આપણે દાનનું મહત્વ છે. અન્નદાન, ઔષધદાન, જ્ઞાનદાન અને અભયદાન. આ અન્નદાન, ઔષધદાન, જ્ઞાનદાન એ ભૌતિક ફળ આપે અને અભયદાન છે એ મોક્ષ આપે. એ છોકરાઓ ખુશ થઈ ગયા કે અમને અભય બનાયા. વાત સમજે ને? અમને અભય જ્ઞાન આપ્યું. એના પ્રિન્સિપલ ખુશ થઈ ગયા. તો કેટલા છોકરાઓ તો પ્રાયશ્ચિત કર્યું. હવે જ્ઞાન એટલે શું? અભયદાન એટલે શું? એટલે આજે જગતમાં જે કંઈ પણ એને ભય શંકા આકળતા ઊભી થાય ને, ખાલી ભગવાનની હાજરી હોય એટલે એને ભય જતો રહે. હા સમજે ને? ભય જતો રહે. ભય શંકા આકુરતા ના રહે તમારે. જ્ઞાન કેવી રીતે આપવાનું? શું કહો છો? એનું દાન દાન એ તો ભગવાન જ આપી શકે, બીજા કોઈ ના આપી શકે. જીનેશ્વર જ આપી શકે. જીન અને જીનેશ્વર બે જ આપી, તમે ના આપી શકો. મને એક વાત, મારું ઓપરેશન હું કોલેજમાં એક્ઝામ આપવાની
મમ્મી કાયમ છે ભગવાનનું ફળે ફળીને એનાથી એક શક્તિ આવે છે ઊર્જા. હું એમ વાંચતો હતો બીંગ અ સાયન્સ સ્ટુડન્ટ કે ત્યાં કોલેજની એનર્જી એના હિસાબે મને કોલેજનું વાઇફ આવે છે અને મારું થોટ પ્રોસેસમાં થોડું આઈ ફીલ બેટર એ વાત એ હિસાબે હું ત્યાં છું. બરાબર છે. એના હિસાબે મને ઘણી વાર એવું થયું છે મને ક્લેરિટી મળી. શું કહે છે? એના હિસાબે ક્લેરિટી મળે. ક્લેરિટી મળી છે. બરાબર છે. હા, ક્લેરિટી મળે પણ અભયદાન ખાલી જીન અને જીનેશ્વર જ આપી શકે. કારણ કે જગત એને જેમ છે તેમ જોયું છે, જેમ છે તેમ જાણ્યું છે. એટલે ખાલી અભયદાન છે. મા બાપ તો હૂંફ આપે અને તમારા મા બાપ હોય એટલે હૂંફ હોય એટલે તમને ક્યાંય આદિ વ્યાધિ ઉપાધિ હોય નહીં બધું. અને આપણને ખબર છે કે મારા મા બાપ છે એટલે ક્યાંય ચિંતા કે કશું થાય નહીં બધું. એ જુદી વસ્તુ છે. એ હૂંફ કહેવાય તમારે. અને આ તો તમને આખું ભય શંકા આકુરતા વ્યાકુરતામાં જ જતું રહે આખું. એની હાજરી જેવી હોય. એટલે તીર્થંકરના જન્મ થાય ને વાંચું ને તો દેવોનું ઇન્દ્રિય ડોલે અને બધે નર્કમાં પણ એક સમય માટે પ્રકાશ થઈ જાય, ચારે ગતિમાં પ્રકાશ થઈ જાય. અને આ બધું આજે અમુક એરિયા સુધી તો લડાઈ કે યુદ્ધ ના થાય, તું મેં ના થાય, મારે લડાઈ ઝઘડા કશું ના થાય. અને બધી જમીન ફળદ્રુપ થઈ જાય, હિંસા રોગ ને બધું બંધ થઈ જાય. બધું એનો પ્રભાવ હોય છે ને, બધું જ છે. અત્યારે નથી, અત્યારે તો મન વચન કાનો એકાત્મ યોગ તૂટી ગયો, ધર્મ જ બંધ થઈ ગયો. ટીવીમાં બધી ઇફેક્ટો બતાવે એના આધારે લાગે છે. એ તો બધું અત્યારે તો તમારે બધું આર્ટિફિશિયલ કરીને આપે બધી વસ્તુ. વાંચું ને પણ લોકોને ગમે છે. તમારે જેવાનું નહીં ગમે પણ લોકોને ગમે છે. અમે આવું બધું બનાવીએ છીએ ને અત્યારે કરે તો અમે એની અંદર બધું એડિટિંગ કરીએ છીએ. અત્યારે વર્લ્ડ લેવલે સાંભળે છે બધા, આખી દુનિયામાં સંભળાય છે બધી વસ્તુ. વાંચું ને કે ના સમજ યુટ્યુબમાં છે, ચેનલ છે. આ YouTube. પાછું રિવિઝન કરવું હોય તો એ ચેનલ સબસ્ક્રાઇબ કરશો તમને જોવા મળશે. અને એ પાછું છે ને 2-3 વાર આપણે સાંભળીએ તો એની આપણને ખ્યાલમાં વધારે આવે. આજે તો બહુ મોટી પુણ્ય છે કે તમને સાયન્ટિફિકલી જવાબ મળશે. કોઈ આ શાસ્ત્રની રીતે નથી આપતો, મારા પોતાના અનુભવથી આપું છું. પણ આ બધું દાદાની કૃપાનું ફળ છે. પણ ભાષા મૌલિક છે. દાદા ભગવાન આમ કહે છે અને ભગવાન મહાવીર આમ કહે છે કે આગમમાં આમ કહે છે કે કુરાનમાં આમ કહે છે કે વેદમાં આમ કહે છે, એ રેફરન્સ નહીં આવે. પોતાની મૌલિક ભાષા આ ખ્યાલ આવે ને, જગત અનંતથી ખ્યાલ. કેટલો સિમ્પલ દાખલો. હું સાયન્સનો સ્ટુડન્ટ નથી, કોમર્સનો સ્ટુડન્ટ છું. હા, મને સાયન્સ બહુ ગમતું હતું પણ મારે ભણવું હતું સાયન્સનું, પણ કંઈ એવા પુણ્ય કે એવા યોગ લાવ્યો નહોતો. પણ મારી બધું કામકાજ ને બધું જ સાયન્સનું થયું. સિમેન્સ ઇન્ડિયનમાં મારી જે કંપની હતી એમાં હું સેલ્સમેન તરીકે હતો. સિમેન્સનું બધું ને L&Tનું ને કોમ્પ્ટનનું બધું માલ વેચેલો બધું. રાશિ કઈ મકર રાશિ જરા સ્ટ્રોંગ હોય એમ. મકર રાશિ સ્ટ્રોંગ હોય એમ, જ્ઞાન સારું હોય. બરાબર છે. શું કહે છે? એમ કહેતો હતો કે કેવળ જ્ઞાન ખોટું પડે છે. જો માણસ ના, ખોટું ના પડે. અહંકારને કારણે કંઈ બી કરી શકે તો કેવળ જ્ઞાન ખોટું પડે. એટલે કેવળ જ્ઞાન છે એ જેનેરિક વસ્તુ છે. એટલે કે પ્રત્યેક જીવ સિદ્ધસમ છે પણ એની અમુક છે. એટલે કેવું છે, કોઈ એની અને સમજવું હોય ને તો સાપ સીડીથી આ બધી વસ્તુ સમજાશે. અમુક દાણા પડે તો ઉપર ચડી જાય અને અમુક દાણા પડે પેલા સાપના મોઢે આવી જાય તો નીચે ઉતરી જાય બધું. એટલે એ પેલું શું કે તમે એ શું કે છે, પ્રી ડિફાઈન નથી. સાપ સીડીનું જેમ છે. અહંકારથી જ્યારે અહંકાર જીવતો હોય તો માણસ ધારે કે હું આમ કરું કે આનું બગાડી આ ખરે ના, અહંકાર ધારે તો આ બધાથી એ થઈને કેવળ જ્ઞાન થઈ જાય. થઈ જાય. પણ પોઝિટિવ ના થઈ શકે. પોઝિટિવ મેક્સિમમ ચક્રવર્તી સુધી થાય. પછી તમારે ક્યાં તો નરકે જાય અને ક્યાં તો તમારે મોક્ષે જાય. તમારે પોઝિટિવ ચક્રવર્તી પદને પોઝિટિવ કહેવામાં આવે છે અને નર્કને નેગેટિવ કહેવામાં આવે છે. પણ એ ચક્રવર્તી તમારે જે પોઝિટિવ હોય પણ પછી બળ એ જે પોઝિટિવ હોય ને પણ પછી એનાથી નેગેટિવ પણ થઈ શકે અને તીર્થંકર પણ થઈ શકે અને મોક્ષે પણ જઈ શકે. એટલો બધો પાવર હોય બધો. ચક્રવર્તી હતા ને એમને બધું ચાલ્યું અને એ મોક્ષે ગયા. ઈ ભરત ચક્રવર્તી અને બંને ચક્રવર્તી અલગ અલગ રેફરન્સ. અલગ અલગ રેફરન્સ. ભરત ચક્રવર્તી
એટલે મેક્સિમમ પોઝિટિવ ચક્રવર્તી શું થાય? અચ્છા, ચક્રવર્તી પછી એ પોતે નરકે પણ જઈ શકે, એ અહંકાર છે તમારે. સાચું ને? એને અને કોઈ એને જીન કે જીનેશ્વર મળ્યો તો એનું કામ કરીને તીર્થંકર નામ ગોત્ર બંધ પાડે અને કાં તો મોક્ષે જતો રહે. પોઝિટિવ અને તીર્થંકર માટે તો નેગેટિવ પોઝિટિવ જેવું તો કંઈ હોતું શું કહો છો? પોઝિટિવ નેગેટિવ જેવું કઈ હોય? હોય ને, જ્યાં સુધી પોતે જેવી પોતાનું રીતે આપણે કોઈ પણ વસ્તુ ક્રિએટ નથી કરી શકતા, એનર્જી કે જે નિશ્ચિત નથી કરી શકતા, એમ પોઝિટિવ અને નેગેટિવ કેવી રીતે હોય? હોય ને, કેમ ના હોય? તો બધું જ. સાપેક્ષ જ રહ્યું ને, આ સાપેક્ષ, પણ એ સાપેક્ષમાં પોઝિટિવ નેગેટિવ છે ને. તો સાપેક્ષ કેમ રહ્યું? કેવું છે કે જેમ હું કેતનભાઈ છો, બોલો છો કે નથી બોલતા, તો પછી તમારે સાપેક્ષ નિરપેક્ષતા બે રીતે બોલવું પડે. એટલી સાપેક્ષતાથી વાત ના ચાલે, એટલી નિરપેક્ષતાથી ના થાય. બે દ્રષ્ટિબિંદુ વાપરવી પડે એટ એ ટાઈમ. તમે એક જ દ્રષ્ટિબિંદુ વાપરો છો. જ્યાં સુધી એ આ કેતનભાઈ નામ જુદું પડે અને તમે જુદા પડો તો પછી નિશ્ચયની ભાષા બોલો. વાત સમજે કે ના સમજે? નકર ક્યારના નહીં રહો. મને કોઈ વાંધો નથી, મને કોઈ વાંધો નથી, પણ આ પ્રિન્સિપલ સાયન્સનો તમને કહી દઉં. અમે સાયન્સ સમજવા સમજાય. જ આવે. સાયન્સનો કહી દઉં, કારણ કે પોઝિટિવ નેગેટિવ કશું છે નહીં, પણ તેમ છતાંય છે, હકીકત છે. ઓકે, તમે જો આજે કશું વાત છે નહીં ને, હિન્દુસ્તાન પાકિસ્તાન તો જુદું પાડી દીધું, પૈસા આપી દીધા હતા, પણ જો હજી વેર છે કે નહીં? શું એ છે? પણ છે ને. તમે જો આની વિગતમાં જોશો ને તો મોહમ્મદ અલી જીણાને તો ખબર છે કે મને કેન્સર છે, હું લાંબુ જીવવાનું નથી, તો મારા પછી કોઈ ખોટા માણસના હાથમાં પાકિસ્તાન આવશે તો શું દશા થશે? તેમ છતાં હિન્દુસ્તાન પાકિસ્તાન અલગ કર્યું. બોલ હવે શું દશા થાય? ડિફેન્ડ હતું. ના, પ્રી ડિપેન્ડ નથી. અહંકાર છે એટલે પ્રી ડિપેન્ડ ના કહેવાય. અહંકાર ના અહંકાર હોય. તો બધે જ હોય ને. અહંકાર તો છેલ્લા શ્વાસ સુધી હોય. એટલે તો કહેવત છે ને, મિયાભાઈ પડે તો તંગડી ઊંચી રાખે. મિયાભાઈ એટલે મુસલમાન નથી કીધું, મી અને આઈ, જનરલ મી અને આઈ, મી અને આઈ ઇઝ ઇક્વલ ટુ મિયાભાઈ. આપણે બધા મિયાભાઈ એટલે મુસલમાન કહે છે, મુસલમાન નહીં. મિયાભાઈ પડે તો તંગડી ઊંચી રાખે, એટલું બધું હોય છે. વ્યવહારમાં ધારો કે હું લાંચ લેતા 500 રૂપિયાની લાંચ લેતા પકડાઈ ગયો ને, તો મારી ભૂલ સ્વીકારતો નથી. એટલે મેં તો 500 રૂપિયા લીધા, પેલા જો 500 કરોડનું કરો એને પકડો ને. આવી રીતે છે અહંકાર. અને નેગેટિવ પોઝિટિવ જો કેવું છે બધી વસ્તુ. એટલે ડિસ્કશન તમારે કોઈ, જેમ તમે પેલું થિયરમ કરો છો ને, એવી થિયરમ કરીને ડિસ્કશન કરો. સાચું ને કે ના સમજાય? વાદ વિવાદ કરવા માટે ડિસ્કશન નથી. થિયરમમાં કેવું હોય છે કે એક રકમ હોય ને પછી એના કારણ કાર્યમાં જાય, એનું મારણ છે, એનું વારણ છે, એનું તારણ છે, એનું નિવારણ છે, પછી ઇતિ સિદ્ધમ બોલો છો. આ તો એમનેમ જ આપણે જવા દઈએ છીએ. એ તો બહેસ થઈ જાય. બહેસ ના, આપણે પોતાનો બહુ સાયન્ટિફિકલી અભ્યાસ જોઈએ. વાત ને કે ના સમજાય? અમે પેપરમાં વાંચતા હતા તો લેખ બરાબર આવતા નહોતા, તો અમે એ નથી થયા, પણ અમને થતું કે ભાઈ આવા લેખ હોવા જોઈએ. તો યોગાનું અમારે લખવાનું આવ્યું. વાંચો ને, અમારે લખવાનું આવ્યું તો અમે જે લેખ લખ્યા તો અમે કોઈ સાહિત્યકાર કે લેખક નહોતા. અહીંયા રસોઈ આવે કે અહીંયા દીર્ઘઈ આવે કે એ કોમા આવે કે આશ્ચર્ય આવે કે પ્રશ્ન આવે એવું અમને ખબર નહોતું, પણ સલંગ 3 વર્ષ સુધી અમારા લેખો આવ્યા. હવે અમારે એક લેખ છાપવો હોય ને તો કદાચ એ રિજેક્ટ કરે, એટલે 5, 10, 15 લેખ બનાવીને આપે, પણ 15 એ લેખ છાપી નાખતા હતા. આખા લેખોનું આખી કલમ બદલાઈ ગઈ આખી બધી. એટલે એટલી મોટી વસ્તુ છે. નકર એ વાંચીએ ને સાંભળીએ તો ઇલ્યુઝમ જેવું લાગે. ઓર મૂંઝાઈ ગયા આપણે. એના કરતાં તો આપણા મા બાપ આપણને કંઈક કરીને સમજાવે તો સારું રહે. મને કે હમણાં જેવી વાતો થઈ ને, મને આપણે હમણાં જે જીવી રહ્યા છે એને આપણે હજી સારી રીતે કેવી રીતે જીવી શકીએ? પહેલા જીવવાનો ભાગ છે. પહેલા તમે કરતા છો કે નહીં એ નક્કી જ કરવું પડશે. હા, તમે બોલી શકો છો, તમે વિચારી શકો છો, મન વચન કાયા તમારા હાથમાં જ નથી, તો પહેલા એ ડિસિઝન લેવું પડશે કે અહંકારમાંથી બહાર નીકળો, એટલે તરત એ રીતે જીવન જીવાય. તમારે અહંકાર તમને તમે નથી ચાલતા, તમે અહંકાર પ્રમાણે ચાલો છો. હા, તમને કે ના સમજાય? સાચી વાત. ડે ટુ ડે જીવનમાં શું કરવાથી અહંકાર ઓછો થાય? આગળ શું? હવે જ્યાં સુધી તમને આત્મ સાક્ષાત્કાર નથી થયો તો એક વસ્તુ તમને બોલાવું છે એટલું કરજો તમારે. હા, તમને કે ના સમજાય? હું બોલાવું એ કરજો. મારા મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો.
કિંચિત માત્ર પણ દુઃખ ન હોવું ન હોવું. મારા મન વચન કાયાથી મારા મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. કિંચિત માત્ર પણ દુઃખ ન હોવું ન હોવું. મારા મન વચન કાયાથી મારા મન વચન આ કાયાથી જગતના કોઈ પણ જીવને આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. કિંચિત માત્ર પણ દુઃખ ન હોવું. મારા મન વચન કાયાથી મારા મન વચન આ કાયાથી જગતના કોઈ પણ જીવને આ જગતના કોઈ પણ કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. કિંચિત માત્ર પણ દુઃખ ન હોવું. મારા મન વચન કાયાથી મારા મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. કિંચિત માત્ર પણ દુઃખ ન હોવું ન હોવું. આ તમારે સવારે ઉઠો ને તો પથારીમાં બેસીને ખાલી આ 5 વાર આ ભાવના ભાવવાની. હવે આ ભાવના ભાવ્યા પછી પણ દિવસ દરમિયાન તમે આમાં રહી નહીં શકો. હા તમે તમારા મનથી વાણીથી કાયથી કોઈને દુઃખ અપાઈ જ જશે. હા તમને કે ના સમજાય? તો રાત્રે સૂતી ફેરી જે બી ભગવાનને માનો છો એની સાક્ષીએ તમે માફી માગી લેવાની છે. હા સમજ્યા ને? અને ફરતી પાછું નક્કી કરવાનું કે મારા મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો. આટલું તમે કરશો તો આ કોઈ ક્રિયા નથી, પણ આ ન્યૂટનનો પ્રિન્સિપલ અહીંયા લાગુ પડે છે. એક્શન એન્ડ રિએક્શન ઇક્વલ એન્ડ ઓપોઝિટ. તમારે ધીમે ધીમે તમારા મન વચન કાયાથી જે દુઃખ અપાઈ જાય છે બંધ થશે અને તમારે પેલું જે ભાગ છે દુઃખ આપવાનો એ ઓછો થશે અને ધીમે ધીમે બંધ થઈ જશે અને પછી કરતાં કરતાં મન વચન કાયાથી કોઈને દુઃખ આપવાનું નહીં થાય. મોટા મોટો અહિંસા ધર્મ તમે પાળ્યો. હવે આપણા શાસ્ત્રમાં એ છે ને આપણા બધા હિન્દુસ્તાનની અંદર એક વાત છે કે અહિંસા પરમો ધર્મ, એવું આપણે કીધેલું છે. હા તમને આ અહિંસા પરમો ધર્મ સીધો આવી ગયો તમારે. હા તમને કેના હવે આનાથી તમને બહુ જ મોટો ફાયદો થશે. આગળ જતાં તમે અહિંસક ભાવ આવ્યો, તમારા ભાવ કરી તમારે બીજું એટલે અહિંસક ભાવ આવ્યો, તમને કોઈ જીન કે જીનેશ્વર મળશે અને જીનને જીનેશ્વર મળી જાય એટલે 2 હાથ જોડવાના છે. પરમ વિનય અને હું કાંઈ જાણતો નથી ભાવ સમર્પણ કરો, એ તમને તમારું આખું સ્વરૂપ તમને આપી દેશે. આ જ વસ્તુ તમને એવું અનુસંધાન કરાવી દેશે. કારણ કે બીજી બધી વસ્તુ કરવા જશો તો આ કાળમાં થઈ નહીં શકે. કારણ કે સત્તા જ નથી. કારણ કે તમારી બોલવાની સત્તા નથી, તમારી કરવાની શક્તિ નથી, તમારે વિચારવાની શક્તિ, ખાલી આરોપ જ કરો બોલો કે હું બોલું છું, હું કરું છું, વિચારું છું. આ સમજે કે ના સમજાય? પણ આ ભાવ કરી શકાય. કારણ કે કન્ક્લુડ તમે જુઓ કે તમારે આ ભગવાનના માર્ગે જવું છે ને હું સ્વતંત્ર છું, મારે સ્વતંત્ર રહેવું છે, તો પહેલાં તમારી સ્વતંત્રતા કોણ લઈ લે છે? તો કે તમારા મન વચન કાયાથી બીજાને દુઃખ અપાઈ જાય છે. અથવા તો આપણે જે ધર્મની વાત કરીએ ને તો મારે એક જગ્યાએ લગ્ન હતું ને આમાં પ્રશ્ન થયો, મારે ખાલી ડિસ્કશન કર્યું હતું એટલે મારો કોઈ પોઈન્ટ પકડ્યો હતો. મેં કીધું તમે કયા ધર્મ માનો છો? અને કીધું કે બધાને માનીએ છીએ, ભગવાનને માનીએ છીએ, માતાજીને માનીએ, સર્વધર્મ સમાવે. પોલિટિકલ માણસ હતો, કોંગ્રેસનો હતો, સર્વધર્મ સંભાવ એમ કે બધું. એટલે મેં સીધો એને પ્રશ્ન કર્યો, કારણ કે સર્વધર્મ સંભાવ તો હિન્દુસ્તાનની દશા આવી હોવી ના જોઈએ, અથવા તો દુનિયાની દશા આવી ના હોય. પણ વિચિત્ર છે, આપણને ન્યૂઝ જોઈએ તો મેક્સિમમ મારો, કાપો, લૂંટો આ જ આવે છે, બીજું કંઈ આવતું જ નથી. સાયબર લૂંટ ને આ લૂંટ ને પરી લૂંટ, આ બધી વસ્તુ. એટલે મેં કીધું તમારા મન વચન કાયાથી તમને દુઃખ થાય છે કે હા? મેં કહું તમારા મન વચન કાયાથી બીજાને દુઃખ થાય છે કે હા? મેં કહું બીજાના મન વચન કાયાથી તમને દુઃખ થાય છે કે હા? મેં કહું તમારા મન વચન કાયાથી દુઃખ થાય છે, બીજાના મન વચન કાયાથી તમને દુઃખ થાય છે, તમારા મન વચન કાયાથી બીજાને દુઃખ થાય છે, તમને થાય છે. મેં કહું કયા ભગવાનને માનો છો, કયા ધર્મને માનો છો? મેં કહું વરસાદ આવે છે, છત્રી હોય તો એમાંથી પલળાતું નથી ને આ ધર્મમાં આવું છે. એટલે વિરોધાભાસ થઈ ગયો છે. બધી આદર્શની વાતો જે પ્રેક્ટિકલમાં આવે નહીં, આદર્શની વાતો ચાલ્યા કરે ને બધું એ કર્યા કરે છે. અહીંયા તો મેં તમને પ્રેક્ટિકલ આપી દીધું. આ છોકરાઓ ખુશ થઈ ગયા હતા અને કેટલા લોકોએ પ્રાયશ્ચિત કર્યું હતું. જેમ થાય ને કે પોલીસ પકડે ને અને એને 3rd ડિગ્રી ટ્રીટમેન્ટ આપે ને તો એના ગુના જાહેર ના કરે, એવા ગુના મારી સામે એને જાહેર કરેલા હતા કે અમે અહીંયા કોલેજમાં આવ્યા છીએ પણ રખડી ખાઈએ છીએ, અમારા મા બાપો દેવ કરીને અમને ભણાવે છે પણ એને લાયક નથી. અમારા મા બાપ કેવી રીતે પેટ ચીરીને ખેતી કરીને પૈસા મોકલે, અમે આ કરીએ છીએ, પણ અમને આમાંથી મુક્ત કરો. તમે જે રીતે મને અભયદાન આપ્યું, વરસાદનો દાખલો આપીને, શિયાળો ઉનાળાનો દાખલો આપીને, એટલા બધા કેટલા લોકો આવીને પ્રાયશ્ચિત કરી ગયા. સાચું કે હું અત્યારે તો આટલું આપું છું, સાચું ને? કારણ કે પાછું ત્યાં જવાનું છે, અંધેરી જવાનું છે. અહીંથી કેટલું દૂર તમારે? બરાબર, ચાલો કે નહીં. પણ કેતનભાઈ સમાધાન થયું કે ના થયું? અમિતભાઈ થયું કે ના થયું? તમને સાહેબ સમાધાન થયું કે ના થયું?
તમને થયું કે ના થયું? આજે તમે પ્રાર્થના કીધી કે જે હા. બોલ્યા એ એરિયા બી નથી, એરિયા બી બોલીએ છે આપણે એ જ નથી. આ છે એ છે, પણ જો તમને એમાં રસ હોય તો બને, પણ અત્યારની લોક ભાષા જોશે. એરિયા તો બહુ મોટી વસ્તુ છે, એ તો કરે તો ઉત્તમ વસ્તુ છે, કોઈ વાંધો નહીં, પણ કોઈ બી મંત્ર છે ને સર્ટિફાઈડ હોવો જોઈએ. સિમ્પલ લેંગ્વેજ છે. કોઈ બી વ્યક્તિ જેમ કે ને જજમેન્ટ પણ જજનું હોવું જોઈએ, રસ્તે જનાર માણસનું ના હોવું જોઈએ. એ રીતે મંત્ર પણ કોઈ સર્ટિફાઈડ વ્યક્તિના હાથમાંથી તમે મળ્યો ને કરો તો ચાલે. એરિયા તો એની જગ્યાએ કરેક્ટ છે. તો એ તો ના એ છે, પણ એનો આપનાર જુદી વ્યક્તિ છે. એ આપનાર એ કેરેક્ટર છે કે ચારિત્ર છે કે નહીં એ જોવાનો ભાગ લાગે. ભગવાને તો કર્યું છે બરાબર છે, અને એ એરિયા પણ એની જગ્યાએ કરેક્ટ છે. હા, સમજે કે ના સમજે? પણ આજે એ તમને લગભગ કોઈ છોકરા કરશે નહીં. કરો એનો વાંધો નહીં, અને એ થાય તો ઉત્તમ જ છે. હા, સમજે ને? પણ અત્યારે તમને એકદમ તમારી લોક ભાષામાં સમજી શકો એવી ભાષા તમને આપી છે, અને તેમ છતાં તમને આ લાગે અને ના કરો તો ચાલે, અને એરિયા વે કરજો, એરિયા વે કરજો. પણ અર્થ લગભગ કઈ બી વસ્તુ સર્ટિફાઈડ માણસ પાસે જોશે. સ્કૂલ કોલેજમાં પણ તમારે ગમે તેવી, કારણ કે અમારા ટાઈમમાં અમુક સ્કૂલો હતી સારી હતી, હા, પછી સ્કૂલો બદલાઈ ગઈ તો એ સારી સ્કૂલ ડાઉન થઈ ગઈ અને બીજી સારી થઈ ગઈ, પણ એ સર્ટિફાઈડ કહેવાય. કારણ કે ગવર્મેન્ટે કે ત્યાં આગળ જે કે પણ ટીચરો છે બધા સારી રીતે છે એને સર્ટિફાઈડ છે, તો એના સર્ટિફિકેટ વાળું કોઈ બી મંત્ર કે હશે એ કરશો તો એ વધારે ફળશે તમારે. હા, તમે ક્યાં છો? એરિયા તો ઉત્તમ વસ્તુ છે. બધું જ જૈનોના જે પ્રતિક્રમણ બધા ઉત્તમ છે. પંચ પ્રતિક્રમણ છે, દેવ દર્શન છે. આપણે દેરાસરમાં જઈએ ને, દર્શનમ દેવ દેવસ્યમ, દર્શનમ પાપનાશમ, દર્શનમ સ્વર્ગ સોપાનમ, દર્શન મોક્ષ, મોટી વસ્તુ છે. પણ અત્યારે દર્શનમ દેવ દેવસ્ય એનું મહત્વ સમજાયું નથી. કારણ કે દેવનું દર્શન થાય તો પાપનો નાશ થાય, અને પાપનો નાશ થાય તો એ સ્વર્ગનું સાધન બને છે, મોક્ષનું સાધન બને. પણ દર્શન કોણે કહેશો? તો અત્યારે મેં તમને વાત કરીને એને દર્શન કહેવાય. આ તો દ્રશ્યને દ્રષ્ટા કહેતા હતા. મેં દ્રશ્ય જુદું પાડી આપ્યું અને દ્રષ્ટા જુદું પાડ્યું, એટલે તમારું દર્શન બરાબર થયું. વાત સમજાય કે ના સમજાય? પણ પછી આપણે જૈનનું મહત્વ કરશો તો મને વાંધો નથી, પણ દર્શનનું અત્યારે કોઈ માણસ એનો સાચો મિનિંગ નહીં આપી શકે. ના, સીધું જ વાત. દર્શનમ દેવ દેવસ્યમ. અત્યારે મેં તમને દૈવી ગુણ બતાવ્યો કે જેની અંદર આખો ભગવત ગુણ ખુલ્લો થાય, એટલે એ રીતે એને દેવ કહેવાય. અને એ દેવના દર્શન થાય તમારે, એટલે તમારું મન સમાધાન પામ્યું, એનાથી પાપનો નાશ થાય, અને પાપનો નાશ થાય તો દર્શન એ સ્વર્ગનું સાધન બને છે. દર્શનમ મોક્ષ સાધનમ, દર્શનમ સ્વર્ગ સોપણમ, સ્વર્ગનું સાધન બને. અત્યારે મેં તમારું દર્શન બરાબર કર્યું, તમારી દ્રષ્ટિ બરાબર કરી, તમારી દ્રષ્ટિ નિર્મળ કરી. આ દર્શન કહેવાય. એટલે મેં તમને તમારા દર્શન કર્યા છે, મારા દર્શન નથી કર્યા. ધારો કે તમે મને પગે લાગો છો તો વ્યવહાર ભાષામાં લાગે કે મેં એમને પગે લાગ્યું નહીં. આ વિનય ઊભો થયો. વિનય ઊભો થયો એટલે તમે તમારા દર્શન કરો છો. પણ આ હોવું જોઈએ. જ્યાં સુધી તમને પરસત્તા છે અને પરસત્તાને પોતાની સત્તા માનો છો, તો કોઈ નિમિત્ત જોશે તો જ બહાર નીકળી શકાશે, બાકી નીકળી નહીં શકે. કેતનભાઈ, વાત સમજાય કે ના સમજાય? બહુ આનંદ થયો તમારી જોડે બધું મળીને. બધું ના, આટલું આ જિજ્ઞાસા છે ને, કેટલું આમ ફ્લોમાં વાત નીકળે. છોકરાઓ ખુશ થઈ ગયા, છોકરાઓ ખુશ થઈ ગયા. જે અમદાવાદથી મુંબઈ અમે ડ્રાઈવ કરીને આપણે બધું થાક ઉતરી ગયો, આ ફેસ થઈ ગયો તમારે બધું. છોકરાઓ વર્ષોથી, નાનો હતો 4 વર્ષનો હતો ત્યારથી પરિચયમાં, અને આ તો વૈષ્ણવ ખડાયત વસ્તુ. તેમ છતાં મન વચન કાયથી બ્રહ્મચર્ય. મા બાપનો એકનો એક દીકરો છે, અને મન વચન કાયથી બ્રહ્મચર્ય. જૈનો તો પાડે બરાબર છે, એ તો સંયમનો એનો માર્ગ બતાવે છે. પણ ઇતર જ્ઞાતિના લોકોને આમ ના હોય, મન વચન કાયથી બ્રહ્મચર્ય પાડે છે. સરસ છે બધું. શું હવે જો તમને પુસ્તક આપીશું તો તમારો વાંચવાનો શોખ ખરો કે પછી એવું? હું વાંચું છું. હા, તો પછી જો આ પુસ્તક આપજો. આજે બધા દાદા જોડે પ્રશ્નો લઈને આવ્યા હતા ને, એના બધા ખુલાસા બધા થયેલા છે. તે ઓરિજિનલ જ્યારે પ્રોબ્લેમ્સ આવે ત્યારે દિવેલ પીધા જેવા મોડા હોય, અને પછી જે જવાબ આપે ને 2 દિવસ પછી આવે ને તો બધું દિવેલ બેલ ઉડી જાય ને ફ્રેશ લાગે. વાત સમજે ને? તો મેં લાઈવ બધું આ જોયેલું છે. એનું પહેલાં મેં ગુજરાતીમાં લખેલું ને પેપરમાં લેખ આપ્યા હતા, લેખવા. પછી હવે હિન્દીમાં એ કર્યું, કારણ કે પેલી નેશનલ ભાષા તમારે હિન્દી છે, સ્ટેટ લેવલની ભાષા ગુજરાતી એટલી લોકોને ના થાય. એટલે દાદા ગુજરાતી ભાષામાં બધું બોલ્યા છે. પછી અમે હિન્દીમાં કર્યું છે. એની અંદર 122 સબ્જેક્ટ છે, પણ એની અંદર આખો વિશ્વ ધર્મ આવી જાય છે. ફંડામેન્ટલ બાળકને સંસ્કાર આપવા હોય,
એક પુસ્તક જાય તો આ એક પુસ્તકની પાછળ બીજી 25 પુસ્તક 50 પુસ્તકની ડિમાન્ડ ઊભી થાય. આ 3 લાખ પુસ્તકો વેચાઈ ગયા છે. વાંચું ને કે ના સમજાય? તો આ બધું ઉપયોગી થયું છે. તમારી ઓફિસમાં મૂકશો તો વિઝિટર આવશે તો જોશે તો એ લઈ જ જશે, પણ તમે તરત રોકશો કે ભાઈ આમાંથી એડ્રેસ લઈ જજો, આ પુસ્તક મને દાદા ભગવાનના આપતા પુત્રે આપી છે, મારી પ્રસાદી છે, એટલે આ મળશે નહીં. બધું તમને ત્યાં માગશો તો મળી જશે બધી વસ્તુ. એ તમને આપું છું. હવે પુસ્તકનું વોલ્યુમ મોટું લાગે છે, પણ 4 પાનામાં એક વિષય ક્લિયર થાય છે. 2 મિનિટમાં વિષય ક્લિયર થઈ જાય છે. એટલે તમારે ખાલી 2 મિનિટ વાંચશો કે 5 મિનિટ વાંચશો ને બહુ થઈ ગયું બધી વસ્તુ. લો કેતનભાઈ, લો અમિતભાઈ. આદત છે. લો, ખૂબ આશીર્વાદ. લો, એ પોતે જ write કરે. ખૂબ આશીર્વાદ. જય સત્યાન, ખૂબ આશીર્વાદ. જય સત્યાન. લો સાહેબ. તમને બહુ જ questions પૂછ્યા છે એટલે આ હિન્દીમાં છે પણ બહુ સિમ્પલ ભાષા છે, અલંકારિક નથી, તરત સમજાય એવી છે. અને તમારે સ્વપ્ન પ્રકાશક વિજ્ઞાન ક્યાં છે then you can go and visit. આપણે જોડે જ છે કે અલગ છે? ઘર દીઠ એક લઈ જજો, બીજું એક જ છે ને બસ. આગળ આ મૂકી દો. બહુ જ બેનિફિટ મળે.